कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। अंतर्यामी परात्परम हितकरम सर्वोपरि श्रीहरि। साकारं परब्रह्म सर्वशरणं कर्ता दया सागरम्। आराध्यं मम इष्टदेव प्रगटं सर्वावतारी प्रभु। वन्दे दुःखहरं सदा सुखकरं श्री स्वामिनारायणं। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने श्री हरि पर्वना जय स्वामी नारायण। आवती तारीख 26/3/2026 અને એ ગુરુવારે સ્વામિનારાયણ ભગવાનની જયંતી અને રામનવમીનો એ પવિત્ર દિવસ છે। તો આ સ્વામિનારાયણ ભગવાનની જયંતી અને રામનવમીના નિમિત્તે આ શ્રીહરિ પર્વનું એ આપણે અદ્ભુત એવું 7 દિવસ દરમિયાન એ આપણે આ લાભ લેવાના છીએ। અને આ 7 દિવસ દરમિયાન એ શ્રીજી મહારાજના એ બાળ પ્રભુ ઘનશ્યામના ચરિત્રો હોય કે એ સ્વામિનારાયણ ભગવાનનું એ કલ્યાણકારી વન વિચરણ એટલે કે નીલકંઠ વર્ણી ના એ ચરિત્રો હોય કે પછી સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો હોય। તો આ 7 દિવસ દરમિયાન આપણે બધાય ચરિત્રોનું આચમન કરવાના છીએ। આમ તો બધાય ચરિત્રો તો આપણે કહી શકીશું નહીં, પરંતુ થોડાક એવા સિલેક્ટેડ ચરિત્રો આપણે સાંભળવાના છે। અને આ ચરિત્રો સાંભળીને આપણે ખરેખર એમના દિવ્ય ભાવ, એમની એ દિવ્ય લીલાઓમાં એ રસબોળ થવાનું છે। તો આજના શ્રીહરિ પર્વના પ્રથમ દિને બાળ પ્રભુ ઘનશ્યામના 4 એવા ચરિત્રોની વાત કરવી છે। સાથે સાથે ગુણાતીત ગુરુ પરંપરાના પણ આપણે પ્રસંગો થોડાક જોશું, શ્રીજી મહારાજના પણ થોડાક ટૂંકમાં પ્રસંગો જોશું। પરંતુ આજના દિવસે આપણે કરુણાનિધિ કેમ ભગવાન છે, કેમ ભગવાનને ભક્ત વત્સલ અને દયાળુ ભગવાન કહ્યા છે, અને એ ઘનશ્યામ પ્રભુએ બાળપણની અંદર પણ ચમત્કારો બતાવ્યા છે, રાક્ષસોનો પણ વિનાશ કર્યો છે, અને એમના દરેક કાર્યની અંદર, દરેક કર્મની અંદર કંઈક ને કંઈક તો મર્મ છુપાયેલો છે। તો આ બધા વિષયોને અનુરૂપ આજના પ્રથમ દિવસે એ આપણે પ્રસંગો સાથે સાથે પ્રશ્નોત્તરી પણ થોડીક સાંભળીશું, અને સ્વાભાવિક રીતે પ્રેરણા સાથે એ દિવ્ય લીલાનું આચમન કરવાના છીએ। તો પ્રથમ દિવસે તે આપણે શ્રીજી મહારાજ કેવા ભક્ત વત્સલ છે અને કેવા દયાળુ છે, તો એના પ્રસંગોની આપણે સૌપ્રથમ વાત કરીએ, અને ત્યારબાદ આગળ બાળપ્રભુ ઘનશ્યામના થોડાક એવા ચરિત્રો જોશું। તો પ્રથમ જ તે આપણે બાળપ્રભુ ઘનશ્યામનું એક ચરિત્ર જોઈએ। તો આમ તો છપૈયા ગામ કે જે ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે, તો આ છપૈયા ગામની અંદર ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ થયો છે। માતાનું નામ ભક્તિ દેવી, પિતાનું નામ ધર્મદેવ। અને જ્યાં ધર્મ હોય, જ્યાં ભક્તિ હોય, ત્યાં અવશ્ય ભગવાન પોતે હાજરા હજુર છે। એમ આપણા ઘરની અંદર પણ જો ભગવાનનો વાસ આપણે કરવો હોય, કરાવવો હોય, તો ક્યારે ભગવાન એ આપણા ઘરની અંદર આવશે, આપણા હૃદયની અંદર એ પોતે આવશે, આત્મામાં પોતે રહેશે। તો જ્યારે આપણા જીવનની અંદર ધર્મ અને ભક્તિ હશે ને ત્યારે શ્રીજી મહારાજ જ્યારે ગઢપુરની અંદર વિરાજમાન હતા, અને ત્યારે સ્વાભાવિક રીતે અન્નકૂટોત્સવનો હતો, અને ત્યાં સાંખ્યયોગી બાઈઓએ સરસ મજાનો અન્નકૂટોત્સવ તૈયાર કરેલો, ભાત ભાતની વાનગીઓ કરેલી હતી, અને વાનગીઓ ધરાવવામાં આવે છે, અને ત્યાં જ તે એ ભક્તિ માતા એ પોતે પ્રગટ થાય છે। એટલે કે સ્વામિનારાયણ ભગવાનના માતુશ્રી, એટલે એક સાંખ્યયોગી બાઈઓ હતી, એ પોતે શ્રીજી મહારાજ પાસે દોડી જાય છે, અને આ સંદેશો મેસેજ આપે છે। પહેલાં તો કંઈ વોટ્સઅપના કે ફેસબુકના કે ઇન્સ્ટાગ્રામના કંઈ જમાના હતા નહીં, એટલે સ્વાભાવિક છે દોડીને જવું પડે, અને ચમત્કાર થયો હતો, ભક્તિ માતા સાક્ષાત પ્રગટ થયેલા હતા। એટલે સાંખ્યયોગી બાઈઓ ગયા શ્રીજી મહારાજ પાસે, શ્રીજી મહારાજને વાત કરી
કે તમારા માતુશ્રી ભક્તિ માતા આવ્યા છે. તે શ્રીજી મહારાજ કે એમને કહેજો અહીંના જ રે. એટલે પાછું સાંખ્યયોગી બાઈઓ શ્રીજી મહારાજને આ સંદેશો દઈને પાછા આવ્યા. ભક્તિ માતાને કીધું શ્રીજી મહારાજે કહ્યું છે કે તમે અહીંના જ રહેજો હવે કાયમ માટે. ત્યારે ભક્તિ માતા શું બોલ્યા કે જ્યાં ધર્મ હશે ને ત્યાં ભક્તિ અવશ્ય હશે. એટલે ધર્મમાં તમે પાલન કરજો. ધર્મનું એ ક્યારેય એ તમે ખંડન કે પછી નિયમ ધર્મમાં મોળા ન થતા. જો ધર્મ તમે પાલન કરશો તો ભક્તિ એ ત્યાં જ છે. અને જ્યાં ભક્તિ અને ધર્મ છે ત્યાં ભગવાન અવશ્ય હોય છે. તો જો આ શ્રી હરિ પર્વની અંદર આપણે આવા પ્રસંગો જોશું, આવા ચરિત્રો સાંભળીશું, અને ખરેખર આ ચરિત્રો અને પ્રસંગો આપણને કંઈક ને કંઈક તો શીખ આપે જ છે. એટલે ધર્મો રક્ષિત્ય રક્ષ. જો ધર્મની રક્ષા કરશો તો ધર્મ આપણી રક્ષા કરશે. જેમ કોઈક માતા પિતા પોતાના સંતાનની રક્ષા કરે, એને પાલન પોષણ કરે, એના સારા સંસ્કારો આપે, તો એ જ એના સંતાનો એ જ્યારે ગઢપણની અંદર વૃદ્ધાવસ્થાની અંદર એ જેમ લાકડી એનો ટેકો છે ને એમ એના સંતાનો પણ ટેકા સ્વરૂપે પોતે કામ લાગશે. એટલે ધર્મદેવ ભક્તિ માતા એ આ સ્વામિનારાયણ ભગવાનના માતુશ્રી અને પિતા ધર્મદેવ. બાળપણનું નામ તો ઘનશ્યામ. નાનપણથી જ તે ઘણા બધા ચમત્કારો એ ઘનશ્યામ પ્રભુએ કરેલા છે. તો એનો એક આપણે ચમત્કાર જોઈએ તો છપૈયાની અંદર છે ને એક સરોવર છે, ને ત્યાં અત્યારે પણ વિદ્યમાન એ મીન સરોવર આપણને જોવા મળે છે. અને આ ઘનશ્યામ પ્રભુનું એક માનીતું સ્થાન, અને ત્યાં પોતે મિત્રો સાથે ઘણી બધી વખત કિનારે રમવાનું થાય, ઘણી બધી વખત છપછબિયા કરે. પછી ત્યાં જેમ આપણે જંગલની અંદર ટૂરની અંદર જમવા જઈએ તો એવી રીતના પ્રોગ્રામ પણ ત્યાં મિત્રો સાથે ઘણી બધી વખત ત્યાં કરતા હતા. અને પાછું સરોવરના નહાવાનું પણ ખરી. તો મિત્રો અને ઘનશ્યામ પ્રભુ એક દિવસ છે ને બધાએ આ મીન સરોવરે જાય છે, અને ત્યાં હજી તો સ્નાન કરવાની તૈયારી કરે છે. અને ત્યાં વડ નીચે અમને બધાએ વસ્ત્રો કાઢ્યા, અને ઘનશ્યામ પ્રભુની નજર છે ને થોડે દૂર ગઈ. હવે ત્યાં એક માછીમાર હતો. આમ એનું રૂપ કેવું કે કાળો અને પાછો કદાવર, અને પાણીમાં આમ ઝાળ નાખે, અને બચારીક માછલીઓ હતી એ પકડાઈ જાય. ખરેખર તો આ માછલીઓનું જીવન શું છે? પાણી છે. તમે જો પાણી બહાર આ માછલીને કાઢો તો તરફડીને મરી જાય. તો એમાં માછલીઓને પકડે જાળની અંદર, અને એક ટોપલાની અંદર પોતે ભરે, અને તરફડીને માછલીઓ મરી જાય. એટલે આવી તો નિર્દોષ માછલીઓ. જો આપણા જીવનની અંદર નિર્દોષતા હોવી જરૂરી છે. આપણે નિર્દોષ રહેવાનું છે. એક પણ પ્રકારનો દોષ કે એક પણ પ્રકારનો એ કલંક આપણે આપણા ઉપર રાખવા નથી. જો આ 7 દિવસ દરમિયાન આપણે ઘનશ્યામ પ્રભુ નીલકંઠ વર્ણી રૂપે એના પ્રસંગો જોશું, સ્વામિનારાયણ ભગવાનના પણ પ્રસંગો જોશું. પણ આ શ્રી હરિ પર્વની અંદર આપણે 7 દિવસ દરમિયાન જ્યારે આ ચરિત્રોનું જ્યારે શ્રવણ કરીએ ને ત્યારે થોડીક સાથે સાથે અંતરદ્રષ્ટિ પણ કરીએ. ઘણી બધી વખત મજા આવે છે, આનંદ આવે છે, એ રીતે સાંભળવાનું હવે આપણે બંધ કરીએ, અને શ્રીજી મહારાજે આપેલી રીત પ્રમાણે એકાગ્રતાથી મનન ચિંતન સાથે શ્રવણ ને દર્શન કરીએ અને નિધિ ધ્યાસનની અંદર લાવીએ તો અવશ્ય આપણા જીવનની અંદર એવી સ્થિતિ સુધી આપણે પહોંચી શકીએ છીએ. હવે આ નિર્દોષ માછલીઓની આ બધી દશા, હવે આ ઘનશ્યામ પ્રભુને તો અંતરની અંદર છે ને અરેરાટી થઈ જાય છે. હવે જો ઘનશ્યામ પ્રભુ બહુ દયાળુ છે, કારણ કે ઘનશ્યામને તે અયોધ્યાના એક વિદ્યાકુંડ મંદિરના એક અંધ બ્રાહ્મણ હતા, પોતે જોઈ શકતા નહોતા. એટલે આ બ્રાહ્મણની આવી દશા જોઈને છે ને એ પૂજારી વ્રજ વિહારી એમનું નામ, અને આ ઘનશ્યામ પ્રભુને દયા આવે છે, અને જો એમની જ કૃપાથી એ પોતે દેખતો થઈ જાય છે. જો પાંગળો પર્વત ચડે અને મુખો વેદ ભણે, અને તમે જોઈ ન શકો તો એને આંખો પણ જડે. આ જો ઘનશ્યામ પ્રભુની એક ભક્ત વત્સલતા છે, એક દયાળુ કરુણાનિધિ સ્વભાવ છે. આવો સ્વભાવ આપણે આપણા જીવનની અંદર પણ લાવવાનો છે. શ્રીજી મહારાજે ઉમરેઠના હવે જન્મથી જ મૂંગા હતા, પોતે બોલી નહોતા શકતા,
તો એવા એક અભણ બ્રાહ્મણ હતા, હરિશંકર એનું નામ. તો એની પાસે વેદ બોલાવ્યો. તો જો આવા ચમત્કારો શ્રીજી મહારાજે બાળપણથી શરૂ કરી દીધેલા છે. અને 49 વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા તો ઘણા બધા ચમત્કારો એમણે કરેલા છે. પણ જો પાછું ચમત્કારો કરે પણ એક સાથે સાથે સમજાવે પણ ખરી કે આ ચમત્કારો તો કેવા છે કે જ્યાં સુધી ચમત્કાર એટલે કે ને ચમત્કાર ત્યાં નમસ્કાર. એટલે માણસ છે ને ચમત્કાર જ્યાં સુધી એને આમ જોવે ને કે ઓહો મેં આ ધાર્યું ને આ થઈ ગયું, વાહ વાહ ભગવાન છે ભગવાન છે, વાહ 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 વાહ. કામ પૂરા થાય એટલે ગમે, કામ ન થાય એને એ જ ભગવાન ન ગમે. એટલે ચમત્કારો કરે છે પણ જો ચમત્કાર પછી શ્રીજી મહારાજ એ પણ સમજાવે છે કે ગમે ત્યારે ચરિત્રો કે આ ચમત્કારો જે હોય ને એ ચમત્કારોથી એ આપણું કલ્યાણ થવાનું નથી. અરે તમે એવી વિદ્યા અભ્યાસ કરો ને તો એવા ચમત્કારો તમે કરી શકો. એવી મેલી વિદ્યાઓ ઘણી બધી આવે છે. તમે સામે વ્યક્તિને કઈ ઓળખતા ન હોય ને તો તમે બોલો મનની અંદર એવી રીતે બધું આવવા મળે. એ વિદ્યા છે. નહીં આપણે કોઈકને મસ્કોડ આવ્યો હોય તો આમ માથે મીઠું ભભરાવે તો કેવું થઈ જાય, સારું થઈ જાય છે ને. તો એ કાંઈ મેલ એ સ્વાભાવિક રીતે વિદ્યાઓ છે. તમને એમ લાગતું હશે કે ઠંડીમાં ક્યારેય રહી ન શકીએ, માઇનસ ઠંડીમાં કોદે ન રહી એકવી. તો ઘણા બધા એવા સિદ્ધ પુરુષો છે કે જેને પોતે ઠંડીમાં પણ એ પોતે અડગ રહી શકે છે. તમને એમ લાગે પાણીમાં ન તરી શકે પણ એવી વિદ્યા આવે છે પાણીમાંય તરી શકાય છે, ઉડી પણ શકાય છે, કોઈકનું અગાઉથી ભવિષ્ય પણ ભાંકી શકાય છે. તો જો આ બધી વિદ્યાઓ છે અને આ વિદ્યાઓ આપણા વેદોની અંદર આપવામાં આવેલી છે. પણ આ સાધના કરવી પડે પાછી કેટલાય વર્ષો સુધી. એ સાધના પછી સિદ્ધ કરવી જોઈએ અને એ દેવીને આપણે પ્રસન્ન કરવા જોઈએ તો આપણને એ પ્રાપ્ત થાય. એટલે સ્વાભાવિક રીતે ઘનશ્યામ પ્રભુએ આવી રીતે ઘણી વખત ચમત્કારો કરાવેલા, સમાધિ પ્રકરણો પણ કરાવેલા. એટલે હવે અહીંયા તો ઘનશ્યામ પ્રભુએ આવી રીતે માછલીઓ મરતી જોઈ અને પાછી નિર્દોષ માછલીઓ હતી, દયા આવી ગઈ. એટલે મક્કમ પગલે છે ને માછીમાર પાસે જાય છે અને ઘનશ્યામ પ્રભુએ પડકાર કર્યો કે એ ભાઈ માછલીઓ કેમ તું મારે છું, પ્રેમથી પેલા કહે છે. અને માણસને કોઈ પ્રાણીને મારવાનો અધિકાર જ નથી અને દરેક જીવમાં ભગવાન વસે છે. હિંસારું મોટું પાપ છે. હવે આ નાના બાળકની વાત સાંભળીને ઓલો જે માછીમાર હતો તો પોતે કદાવર ને કાળો, બીક લાગે તેવો, પણ એને આ નાના બાળકની ઉપેક્ષા સાથે હાસ્ય કરે છે, અટહાસ્ય કરે છે. અને એને શું કહ્યું આ ઘનશ્યામ પ્રભુને, એ પોતે ઓળખતો નતો કે આ ભગવાન છે. એને કહ્યું હું ગમે ઈ કરું, તારે શું લેવા દેવા. ઘણી બધી વખત આ વાક્ય રહ્યું ને ઘરની અંદર ઝઘડાઓ કરે છે. ઘર સંપત્તિ છે આપણી અને ઘરને આપણે મંદિર બનાવવા માટે આ તારું મારું આ જ્યારે દૂર કરીશું ને ત્યારે સંબંધોની અંદર મીઠાશ આવશે. હું ધારું તે કરું, તમારે તમારો વહીવટ કરો. હવે આવા શબ્દો એની અભિમાની માણસના શબ્દો છે અને આવા શબ્દો આપણે ક્યારેય વાપરવા ન જોઈએ. હવે આ પોતે માછીમારે આવું કહ્યું એટલે ઘનશ્યામ પ્રભુને થયું કે આ પાપીને અત્યારે જ પાઠ આપણે ભણાવીએ. હવે આ કઈ એમ માનશે નહીં એટલે હે ને માછલીઓ સામે જોયું અને થોડોક આમ સંકલ્પ કર્યો અને ટોપલામાં મરેલી માછલીઓ હતી બધી સજીવન થઈ ગઈ અને આમ ટપો ટપ સરોવરની અંદર કૂદવા લાગી. અને ટોપલો આખો ભરેલો હતો, એને ઘણી બધી મહેનત કરેલી હતી માછીમારે અને થોડાક જ સમયની અંદર બધી માછલીઓ છે ને એનું જે મહેનત હતી એ બધું તે એની ઉપર પાણી ફરી વળ્યું, કારણ કે બધી માછલીઓ પાણી પાછી વહી ગઈ. અને એવી રીતે તો આ માછીમારને ખબર પડી કે આને કંઈક કર્યું છે ને માછીમાર ઘનશ્યામ પ્રભુની પાછળ દોડે અને પ્રભુના શરીરમાંથી તો તેજનો એક ફુવારો છૂટ્યો. માછીમારની છે ને આંખો અંજાઈ જાય છે, આંખો બંધ થઈ જાય છે અને આંખો ખોલીને ત્યાં જ તે એકના દર્શન થાય છે ને એ છે યમરાજા. આપણને ઘણી બધી વખત છે ને યમરાજા ને યમપુરી ને આ નરક ને 84 ને આવું બધું આપણે હે ને અમુક વાર એવું માનીએ છીએ, બુદ્ધિ તર્ક વધી ગઈ ને એટલે કે આવું બધું સાચું ન હોય, બધું ખોટું હોય. પણ વાસ્તવમાં સદગુરુ નિષ્કાંત સ્વામીએ એ પોતે યમદંડ સંહિતા લખી છે, એની અંદર 28 નરકના કુંડ દર્શાવ્યા છે. આપણે ભવિષ્યમાં એના ઉપર પારાયણ કરીશું, પરંતુ અત્યારે હું તમને એટલું કહું કે નરકની અંદર શું શું છે ને એનું બધુંય તે આલેખન, પ્રસંગો, એમાં કયા કયા અસુરો છે,
એના નામ પણ શીખે બધું આપેલું છે. અને શ્રીજી મહારાજે આ સદગુરુ નિષ્કાન સ્વામીને ત્યાં મોકલે છે પાછા, કારણ કે મહારાજે આવી આજ્ઞા કરીને એટલે નિષ્કાન સ્વામી જેટલું જ કીધું મેં જોયું નથી તેનું વર્ણન ક્યાં કરી શકું. ત્યારે એમને એવા દિવ્ય દેહે કરીને ત્યાં મોકલ્યા અને પોતે વર્ણન યાદ રાખે છે ને પછી લખે છે ને આપણને યમદંડ સંહિતા પ્રાપ્ત થાય છે. આમ તો એ વાંચીએ ને એટલે બીક બહુ લાગે, પણ ખરેખર એ વાંચવા જેવી છે અને એની પારાયણ પણ સાંભળવા જેવી છે. કારણ કે ઘણી બધી વખત આપણને કેવું લાગે છે આ બધું ખોટું છે, આ બધું મગજની અંદર છે ને આમ બ્રેન વોશ કરવાનું કામ કરે છે આ બધા. પણ અલા એની અંદર જોવો તમે, વાંચો, શાસ્ત્રનો અભ્યાસ કરીએ ને ત્યારે સાચું જ્ઞાન આવે છે. બાકી મનમાં આવે ને એમ આપણે વર્તતા હોય તો એમ કાંઈ સાચું જ્ઞાન પ્રાપ્ત નથી થતું. અને યમરાજા અને માછીમારને દેખાય છે ને યમરાજ એટલે મૃત્યુના દેવ કહેવાય, અતિશય વિશાળ હતા. અને સામે તો ઓલો ખાલી કાળો ખાલી કદાવર જ હતો. અહીંયા તો મોટી મોટી મૂછું, ભયાનક રૂપ, લાલ ગુમ આંખો, લાંબી જીભ, હાથમાં ગદા, તલવાર, ત્રિશૂળ આવા હથિયારો. આ તો બહુ ડરી જાય છે. અને યમરાજે તો યમપુરી અને નરકના દુઃખો દેખાડ્યા અને યમદૂતો પાસે મેથી પાક પણ ખવડાવ્યો અને હાડકા હતા ને બધા ખોખરા કરી નાખ્યા. અને આ માછીમાર તો બોલતો જાય બચાવો બચાવો બચાવો, બૂમ બૂમ પાડે આમ. પણ બચાવે કોણ? કારણ કે યમરાજથી કોઈ બચી શકે? અને પછી પોતાને અંતરદ્રષ્ટિ થઈ. અંતરદ્રષ્ટિ થવી જરૂરી છે, કારણ કે તો જ પાછા વળી શકીએ. જો આ ખૂન કરે છે કે જે આ ખરાબ કામો કરે છે એ અંતરદ્રષ્ટિ નથી કરતા. જો કરે તો ખબર પડે કે આ કેટલું નુકસાન છે. ચલો ભાઈ લૌકિક રીતે બચી શકીએ, પણ પરલૌકિક ભગવાનના માંથી આપણે બચી શકીશું? કણે કણની અંદર ભગવાન છે, સર્વત્ર સર્વકાળે બધી જગ્યાએ. તો ભગવાન સામે કોઈ બચી શકતું નથી ને બચવાનું પણ નથી. એટલે સ્વાભાવિક રીતે આપણને એવું લાગે છે કે કોઈ જોતું નથી. ભાઈ, અર્થ ઇઝ રાઉન્ડ, નો કોર્નર્સ. પૃથ્વી ગોળ છે અને એકય ખૂણો નથી. તમે કરેલું કોઈ પણ કુકર્મ એ પાછું પાછું તમારી પાસે જ આવવાનું છે. આ એક છે ને ભૂલ આપણે થોડીક સમજી લેવાની છે કે આવી બધી જે ભૂલું કરીએ છીએ ને તો જ આપણે પાછા મળીશું. અને આ માછીમાર હતો એને ભૂલ સમજાઈ ગઈ, ઘનશ્યામ પ્રભુના ચરણમાં પડી જાય છે. અને ત્યાં જ તે યમરાજા અદ્રશ્ય થઈ જાય છે. અને માછીમારે માફી માગી અને કહ્યું કે મને તમે માફ કરો, તમે ભગવાન છો, હું હવે ક્યારેય આવું પાપ નહીં કરું અને મારા પાપય દૂર કરો. અને ઘનશ્યામે તો આશીર્વાદ આપ્યા. અને ત્યારે ઘનશ્યામ પ્રભુએ એ આશીર્વાદની અંદર એ સાથે સાથે અહિંસાનો પણ ઉપદેશ આપે છે. મહાત્મા ગાંધીજી હતા, એમની પાસે બે અમોઘ શસ્ત્રો હતા. કોઈને ખ્યાલ છે? રેઝ યોર હેન્ડ્સ. સત્ય અને બીજું અહિંસા. આ સત્ય અને અહિંસા નામના બે અમોઘ શસ્ત્ર હતા. અને એના બળે કરીને 15 ઓગસ્ટ 1947માં દેશ આપણો આઝાદ થયો છે. એમણે હિંસાનો માર્ગ અપનાવ્યો જ નથી. અને એ ગાંધીજીના તે પ્રભાવથી ઘણા બધા દેશો, તમે આફ્રિકામાં જુઓ, તમે એક નેલ્સન મંડેલા પોતે આફ્રિકાના ગાંધી તરીકે ઓળખાય છે, એમને પણ આ જ સહારો લીધો. ઘણા બધાએ પછી તો ત્યારે રશિયન ક્રાંતિની અંદર ને એવું થયું અને બધા દેશો આ બ્રિટિશરોના જે શાસનમાંથી મુક્ત થયા, એટલે કે સ્વતંત્ર થયા. પણ જો સત્ય અને અહિંસાના બળ ઉપર એ ભારત દેશ આઝાદ થયો. અને અહિંસાનો ઉપદેશ ઘનશ્યામ પ્રભુ આ માછીમારને આપે છે. અને માછીમારને નવું જીવન મળી ગયું. અને માછલીઓને હવેથી નિરાશ થઈ ગઈ. કારણ શું હતું કે માછીમારે નિર્ણય કરી નાખ્યો હવે આવું મારે હિંસાનું કામ કરવું નથી. તો ખરેખર ઘનશ્યામ પ્રભુના જ્યારે આવા ચરિત્રો જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે સર્વશક્તિમાન છે. તેમની મરજી વિના કોઈથી તરણું પણ હલાવ્યું હલતું નથી. અને ખરેખર જ્યારે આપણે એમના પ્રસંગો આ 7 દિવસ દરમિયાન આ શ્રીહરિ પર્વની અંદર સાંભળશું ને ત્યારે આપણને અહોભાવ થશે કે આપણને કેવા ભગવાન મળ્યા, કેવા ઈષ્ટદેવ મળ્યા. અને ધારે તે કરી શકે, પાછા દયાળુ છે, પાપી જીવોને સુધારે. એટલે જો આપણે જીવનની અંદર આ સ્વામિનારાયણ જયંતિ ભલે આવતી 26 તારીખે છે, પણ આપણે જે ભગવાન મળ્યા છે, આપણને જે ઈષ્ટદેવ ભગવાન મળ્યા છે, આપણે કરેલા ખરાબ કામોને પણ ગમે તેવા ભૂંડા પ્રારબ્ધને પણ રૂડા કરી શકે છે. ભવિષ્યમાં આવનાર એવી વિપરીત પરિસ્થિતિમાં પણ એ સારી પરિસ્થિતિ કરી શકે છે. એવા ભગવાનની પ્રાપ્તિ આપણને થઈ છે.
એટલે આપણે ગાઈએ છીએ ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રેયાત. આપણે એમનો આશરો લઈ લીધો છે અને એમનો આશરો લેવાથી આપણા જીવનની અંદર એ આપણે આગળ વધીશું. ગમે તેવા કુકર્મો ન હશે, અરે ગમે તેવા તમે પાપો કરેલા હશે ને, એ પાપોમાંથી પણ મુક્તિ આ ભગવાન અને સંત આપવાના છે. અને ખરેખર આ પ્રસંગ ઉપરથી ખ્યાલ આવે કે શ્રીજી મહારાજ એટલે કે ઘનશ્યામ પ્રભુ એ બાળપણથી જ તે આપણે પોતે અહિંસાના આગ્રહી છે અને અહિંસા રહ્યો એ જ પરમ ધર્મ છે. આપણે બીજા પણ એક બે પ્રસંગો જોઈએ અને એક પ્રશ્નનો ઉત્તર મેળવીએ. જો આ શ્રીહરિ પર્વની અંદર આપણે જે 7 દિવસ જે પ્રસંગો સાંભળવાના છીએ ને, આ દરેક પ્રસંગોનું આપણે પોસ્ટમોર્ટમ કરવાના છીએ. સાંભળવા ખાતર પ્રસંગો સાંભળવા નથી, પણ સાંભળીને આપણા જીવનની અંદર પ્રેરણા મળે, આપણા બાળકોમાં આપણે સંસ્કાર આપી શકીએ અને આપણને જે પ્રાપ્તિનો વિચાર કરવાનું કહે છે ને, એવી રીતે આ પ્રસંગોનું આપણે આચમન કરવાના છીએ. અને ખરેખર એવી રીતે જ્યારે પ્રસંગોનું આચમન કરવામાં આવશે ને, ત્યારે આપણા જીવમાં એ અતિશય બળ આવશે. સારંગપુરનું મંદિર જ્યારે ચણાતું હતું, આમ તો શ્રીજી મહારાજે ઘનશ્યામ પ્રભુ, નીલકંઠ વણી, સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન નામ એમના સ્વાભાવિક રીતે ઉંમર પ્રમાણે થયેલા છે, એમના નામ પડેલા છે, ઘનશ્યામ પ્રભુ, નીલકંઠ વણી. પણ ચમત્કારો ઘણા બધા દર્શાવ્યા છે. આમ કહેવાય ને કે ભગવાન રહ્યાની સૌથી મોટા જાદુગર છે, સર્વશક્તિમાન છે, ધારે કરી શકે. સારંગપુર મંદિર તે ચણાતું હતું તો આપણે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ હતા, તો એમણે ત્યારે ચમત્કાર, એમ તો ઘણા બધા ચમત્કારો કરેલા, પણ આપણે એક ચમત્કાર જોઈએ કે સારંગપુર મંદિરનું એ મંદિર કર્યું અને ચણાતું હતું. હજી તો એ પૂર્વે હવે જ્યારે ચણાતું હતું, ચણાઈ ગયું, પછી જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ને, ત્યારે એક હોજની અંદર શેરો ભરવામાં આવે છે. સ્વાભાવિક રીતે ગણ્યા ગાંઠિયા સંતો હતા, આંગળીના વેઢે ગણાય તેવા, નાણા પાણા માણા દાણા કોઈને કઈ વ્યવસ્થા નહીં. યોગી બાપા એ પોતે જોળી માગે, પછી અહીંયા તાવડી મંડાતી હતી, ઘાસલેટના ડબ્બામાં ખીચડી રંધાતી હતી અને કડિયાને પણ પગાર એ ચૂકવવાના બાકી હોય. આવી પરિસ્થિતિની અંદર અત્યારે જે આપણને સાળંગપુરનું મંદિર જે દ્રશ્યમાન થાય છે, એની પ્રતિષ્ઠા થઈ 1916ની અંદર. પ્રતિષ્ઠાનો દિવસ હતો, જમવાની અંદર શેરો હતો મિષ્ટાનની અંદર. એટલે સ્વાભાવિક રીતે માણસો બહુ તે ઘણા બધા આવેલા આજુબાજુના, અને તાણ પડે એમ જ હતું. શાસ્ત્રીજી મહારાજને વાત કરવામાં આવે છે કે હરિભક્તો ઘણા બધા છે અને આ શેરો રહ્યો તો એની તાણ પડવાની છે. આપણે તો એસ્ટિમેટ કર્યું એના કરતાં વધુ ગયું છે. તમે વિચાર કરો, એક આપણા ઘરની અંદર એક 7-8 સભ્યો આવવાના હોય ને, મહેમાન આવવાના હોય ને, તો ઘરના બધાએ તે કેવા ઊભા પગે રહે છે અને કેટલી બધું ટેન્શન લે છે. અમુકનું 5 વ્યક્તિનું વધે ને એટલું વધારે બનાવી નાખે છે. કેમ? તાણ ન પડવી પડે. અને આ તો પાછું આવો સમયો ને આવી પ્રતિષ્ઠા અને અક્ષર પુરુષોત્તમ બિરાજવાના છે, અને તાણ પડે એટલે કેવું દેખાય. આમ શાસ્ત્રીજીમાં ને વાત કરે, શાસ્ત્રીજીમાં તો ધીર ગંભીર. તરત તે એમને કહ્યું, કઈ વાંધો નહીં, લાવો મૂર્તિ અક્ષર પુરુષોત્તમ મહારાજની, લાલ કપડું હોજ ઉપર, અને ત્યાં પધરાવે છે, પ્રાર્થના કરે છે, ધૂન કરે છે. તમને આશ્ચર્ય સાથે કહું, પ્રસંગ શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્રમાં પણ આપવામાં આવ્યો છે. તમને ખ્યાલ આવે, એ પ્રસંગ વાંચો ત્યારે ખબર. આ તો આપણે ટૂંકમાં કહીએ છીએ, કારણ કે આજે આપણે ઘનશ્યામ પ્રભુના ચરિત્રો સાંભળવા છે, એટલે આજે આપણી પાસે બીજા ચરિત્રો સાંભળવાનો એટલો બધો સમય નથી, પણ ભવિષ્યમાં આપણે સાંભળીશું. પરંતુ ત્યારે શેરો ઠેઠ સુધી પોતે એમનામ રહ્યો, થોડોક પણ ઓછો ન થયો, અને છેલ્લે શેરો હતો એ આજુબાજુ ગામોની અંદર દેવામાં આવ્યો. બોટાદની પાંજરાપોળ હતી, ત્યાં પણ મોકલવામાં આવ્યો, તોય શેરો એમનામ. અને એટલું જ નહીં, 5 ટ્રેક્ટર કે 5 એટલું બધું આમથી આમ તમે દીધો તોય ખૂટ્યો નહીં. આવો ચમત્કાર તૈયાર થયેલો. પણ મારે તમને જે વાત કરવી છે, સારંગપુર મંદિર ચણાતું હતું, બની નથી ગયું. ત્યારે શાસ્ત્રીજી મહારાજે મોજીદડના એક હરિભક્ત, આપણા સનિષ્ઠ માધા પટેલ એમનું નામ, 60-70 મણ વજનનું લાકડું, એટલે અંદાજિત તમે જુઓ ને તો 1200 થી 1400 કિલો થાય.
આમ ખસેડવાનું તો એક જગ્યાએથી બીજી જગ્યાએ 60-70 મણ. હજી કહું ફરી વખત 1200 થી 1400 કિલો એટલું છે. તમે 20 કિલો કોઈક વસ્તુ લેવી હોય ને તોય આપણે લઈ ન શકીએ. ડબ્બો હોય ને તેલનો ડબ્બો, તોય આપણે લઈ નથી શકતા. 14-15 કિલોનો જ હોય છે. પણ આ 1400 કિલોનું લાકડું, મોટું જબરું, પાછું ખસેડવાનું, અડવાનું નથી. પણ જો વિશ્વાસપૂર્વક આજ્ઞા પાળી માધા પટેલે અને શાસ્ત્રીજી મહારાજની એ શક્તિથી એ આખું લાકડું હતું ને એ આમ ફૂલની જેમ એમની પાછળ પાછળ ખસવા લાગ્યું. આમ માધા પટેલ આમ ચાલે અને પાછળ લાકડું ચાલે. અને જો આવો ચમત્કાર એમને કરેલો. ગુણાતીતાનંદ સ્વામીથી લઈને જો સ્વામી બાપા અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ સુધી આપણે જોઈએ ચમત્કારો દર્શાવ્યા છે, સાબિત કરે છે કે ભગવાન અને સંત સર્વ શક્તિમાન છે. જ્યારે માણસની બુદ્ધિ કામ કરતી બંધ થાય ને ત્યારે ભગવાનની બુદ્ધિ શરૂ થાય છે. પણ તમને ભગવાન અને સંતમાં વિશ્વાસ હોવો પડે. ધીરજ નામનો એક ગુણ છે. પ્રાર્થના એક અમોઘ શસ્ત્ર છે. નિયમિત રીતે ભગવાન સાથે અને સંત સાથે જોડાવું ને એ આપણું કર્તવ્ય છે. દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સારું જ કરશે. એ જો ભગવાન અને સંતમાં વિશ્વાસ હોય ને તો જો ગમે તેવો ન હોય, આમ મૂંગા હોય એ તે પોતે વેદ પઢે. આપણે હમણાં જ વાત કરી, એ અભણ હતા, કોણ ઉમરેઠના જ તે હરિશંકર હતા બ્રાહ્મણ પોતે, તો પોતે મૂંગા પહેલેથી બાળપણથી અને પાછા અભણ, પણ છતાં પણ જો શ્રીજી મહારાજની કૃપાથી પોતે વેદ બોલે છે. વેદ બોલવા એટલે 4 વેદો અને પાછું એમનામ જ્ઞાન આવી ગયું. પાંગળો હોય ને એ પર્વત ચડે ભગવાન અને સંતની કૃપાથી. પણ એ પ્રકારની આપણામાં પાછી પાત્રતા કેળવવાની. પાત્રતા વગર ભગવાન કોઈને આપે નહીં. પાત્ર વગર આપે ને તો આપણે તો એ શક્તિનો એ કેવી રીતના દુર્વ્યય કરી નાખીએ. હવે તમારામાં જ્ઞાન જ નથી અને તમને કોઈક જિલ્લાનો કલેક્ટર બનાવવામાં આવે, તમે શું કરો? ગાડીમાં ફરો આખા જિલ્લાની અંદર. કઈ કામ શું ભાષા લે? અંગ્રેજી. ઈ ક્યાં આવે ભાઈ? બીજાને રાખ દો. કંઈ કરી ન શકીએ. એટલે એના માટે તપવું પડે, એના માટે ઘડતર કરવું પડે. અને એ શ્રીજી મહારાજે ઘડતર કરેલું છે. અને ખરેખર ભગવાન સંત સર્વશક્તિમાન છે. આપણને કોઈક ટાંકણી મારે ને તો આમ ઊંચા થઈ જઈએ. અને માછીમારો માછલા કરચલા મારતાય અરે રટીને દયા નથી થતી. એનું કારણ શું ખબર છે? બીજો એક પ્રશ્ન હું તમને સાથે સાથે 2 પૂછી નાખું, પછી પ્રશ્નના જવાબ મેળવીએ કે આમ આખી દુનિયા આમ શાકાહારી થઈ જાય તો એ માટે આમ શું કરવું જોઈએ? આવું આપણને થાય. અને ત્રીજું આપણને એવું થાય, આ જ્યારે આપણે ચરિત્ર જોઈએ કે ભગવાન તો સર્વશક્તિમાન છે અને એમની હલાવ્યું પાંદડું તે હલતું નથી. આપણે હમણાં જ વાત કરી. તો આ બધા લોકોને પાપ કરતા તેઓ કેમ અટકાવતા નથી? આવા પ્રશ્નો આપણા મનની અંદર ઘણા બધા સમયથી થાય છે. તો આ શ્રીહરિ પર્વની અંદર આવા પ્રશ્નોના જવાબો આપણે મેળવવાના છીએ. તો જો ભગવાનને જીવને છે ને કર્મ રહ્યું ને સ્વતંત્ર આપ્યું છે. જ્યારે 700 શ્લોક 18 અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે ને ત્યારે છેલ્લે 18મા અધ્યાયની અંદર શું કહે છે? જો અર્જુન, જે જ્ઞાન હતું ને આનાથી પણ ગુહ્ય એવું જ્ઞાન મેં તને આપી દીધું. હવે તારે જેમ કરવું એમ કર. એટલે કર્મ કોને સ્વતંત્ર રાખ્યું છે. એટલે જેમ વીજળીથી આમ કુલરમાં છે ને પાણી ઠંડુ થાય અને ગીઝરમાં છે ને ગરમ થાય. ચપ્પુ હોય ને, ચપ્પુ ટમેટા રીંગણા બટેકા આપણે કાપતા હોય તો એનાથી ખૂનય થાય, ઓપરેશનય થાય અને શાક પણ સુધારાય. એટલે ભગવાને છે ને જીવને શક્તિ આપી છે. હવે એ શક્તિથી એ પાપ પણ કરે તો એને પાપનું ફળ આ જન્મે કે બીજા જન્મે ભોગવવું જ પડે છે. કારણ કે કર્મનો સિદ્ધાંત છે. અને એ સંચિત કર્મ, ક્રિયામણ કર્મ અને પ્રારબ્ધ કર્મ એની વાત આપણે કરી ચૂક્યા છીએ અને એ આપણને વાત ખ્યાલ પણ છે. એટલે ભગવાનની દ્રષ્ટિ છે ને ખૂબ વિશાળ છે. એટલે પોતાનું કામ કરે જ છે. બસ આપણે સમગ્ર એ આપણે ધ્યાનમાં રાખવાની વાત છે. અને ભગવાન જો માછીમાર જેવા અમુક થોડા સંસ્કારી જીવો હોય તો તરત ચમત્કારથી નહીં સુધારી દેશે. અને એ એમની મરજી છે ને એ કૃપા ઉપર આધારિત રાખે. ગુમડું થાય તો હાથ ન કપાય.
એ તો ખબર પડે ને, સાપ કરડ્યો હોય, સાપ જે જગ્યાએ કરડતી બધું કાપી નાખવાનું, એ અંગ આખું કાપી નાખવાનું હોય. એટલે મને છે ને માથે સાપ કરડ્યો, આખું માથું કાપી નખાય? એટલે મરી જાવ ભાઈ. રાવણ હતો, કંસ હતો, બગડેલા હતા. તો ભગવાન શ્રી રામે શું કર્યું? તમે જો, રાવણ ને કંસનું, શ્રી રામ ને શ્રી કૃષ્ણ ભગવાન એનો વધ કર્યો. એમ શ્રીજી મહારાજ દયાળુ અવતારી હતા, તેમને જોબન પગી, મૂંજો સુરુ એવા બધાય ખરાબ માણસોને પણ સુધાર્યા છે. એટલે એ ભગવાનનો વિષય છે, એ આપણો વિષય છે નહીં. એટલે આપણે તો એમના દરેક ચરિત્રોની અંદર દિવ્ય ભાવ રાખવાનો છે. હવે શ્રી કૃષ્ણ ભગવાનને ક્યાં તાણ હતી માખણની, તોય પોતે ચોરી કરતા હતા. હવે એ ધૂળ ખાય કેવું લાગે? પણ જો એમનું દરેક ચરિત્ર એ આપણે દિવ્ય સમજવાનું છે. એમની દરેક લીલાની અંદર નિર્દોષ ભાવ રાખવાનો છે. આ જ આપણી સાચી ભક્તિ છે. અરે દરેક સાધનાનું એ ફળ તમે કહો ને તો એ દિવ્ય ભાવ છે. તો ભગવાન અને સંત જ્યારે આ પૃથ્વી ઉપર આવે છે ત્યારે મનુષ્ય જેવા ચરિત્રો કરે છે. પણ એ મનુષ્ય જેવા ચરિત્રોમાં આપણે મનુષ્ય ભાવ લાવવા નથી, પરંતુ દિવ્ય ભાવ રાખવાનો, નિર્દોષ ભાવ, નિર્દોષ બુદ્ધિ રાખવાની છે. અને આવો એક ચમત્કાર નહીં, પણ આવા તો ઘણા બધા ચમત્કારો બાળ પ્રભુ ઘનશ્યામે બાળપણથી જ કરેલા છે. અને આમ તો સર્વોપરી અક્ષરધામમાં દિવ્ય સાકાર રૂપે વિરાજમાન છે. પણ છતાં તમે જુઓ કે આપણા કેટલા મોટા ભાગ્ય કહેવાય કે આપણા જીવોના, સામાન્ય એવા જીવોના કલ્યાણ માટે એ અનેક બ્રહ્માંડોના અનંત રૂપ પોતે ધરે છે. આપણે એક પ્રસંગ બીજો જોઈએ આજના શ્રી હરિ પર્વના પ્રથમ દિને. તો આમ તો સ્વામિનારાયણ ભગવાને બાળપણથી જેમ ચમત્કારોને હમણાં વાત કરી, તો એવો એક બીજો ચમત્કાર. હવે આ ચમત્કારને આ પ્રસંગ જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર કેવા સર્વશક્તિમાન છે. અને પોતે ધારે એટલા રૂપો, એ પોતે આમ ચપટીનું કામ એમનું. ઘનશ્યામ પ્રભુ જ્યારે અયોધ્યાની અંદર રહેતા હતા તો ત્યાંની આ એક વાત છે. 5 વર્ષની ઘનશ્યામ પ્રભુની ઉંમર, એટલે પિતા ધર્મદેવ એમને ઘેરે જ ભણાવતા હતા. અને ઘનશ્યામ એવા ચિત્ત દઈને ભણે ને કે એકવાર જે શીખ્યું હોય ને ફરી એમને શીખવવું જ ન પડે. આધુનિક સમયની અંદર કોઈક બાળક ચંચળ વૃત્તિ છે જ, તે આપણને ખ્યાલ છે. પણ જો આ ઘનશ્યામ પ્રભુના જીવનમાં પ્રસંગ દ્વારા આપણને ખ્યાલ આવે કે એમને બાળપણથી પોતે ગમે તે કાર્ય એવો પોતે કરતા ને એકાગ્ર ચિત્તે કરતા. એટલે એકાગ્રતા રહી ને એમના જીવનની અંદર વણેલી હતી. એમ આપણે પણ અત્યારના સમયની અંદર આપણે ધંધો, વ્યવસાય, નોકરી જે કરતા હોય, આપણા બાળકોને આપણે સંસ્કારો દઈએ. આમાંથી ઘણા બધા હરિભક્તોની ઉંમર 30-40 વર્ષની છે, ઘણા બધા ઉંમર 65-70 સુધી છે, અમુક 25-30-35 વર્ષની ઉંમર પણ છે. તો આપણે સૌ કોઈ એક સંકલ્પ સાથે આગળ વધીએ કે આપણા બાળકોને આપણે સંસ્કાર આપીએ. આપણે આવા ઘનશ્યામ પ્રભુ કે ભગવાનના આપણે ચરિત્રો સાંભળીએ. હું એમ નથી કહેતો સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો સંભળાવો, તમતાર શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો સંભળાવો. એમને પણ પોતે વિદ્યાભ્યાસ કરવા માટે પોતે આશ્રમની અંદર ગયા છે. રામ ભગવાન પણ ગયા છે. અને ગયા છે ને એટલું જ નહીં, એવી રીતે એમને અભ્યાસ કરેલો છે. એટલે આપણે આ ઘનશ્યામ પ્રભુમાંથી એ જ ખ્યાલ આવે, ગમે તે ભણાવે એમ તરત તે આવડી જાય. અને આપણે 10 વખત રિવિઝન કરવી તો યાદ ન રહે, કારણ કે આપણું ધ્યાન ક્યાં હોય છે ને ખબર જ નથી હોતી. અને કોઈ ચીજને છે ને આમ પેટીના પૂરી દઈએ, આમ એમ છે ને ઘનશ્યામ પ્રભુ આમ શીખવાની વસ્તુમાં એકદમ મનમાં ઉતારી દે, પછી તો વસ્તુ એમની થઈ જ જાય. અને ભણવાની આ કળા એમના અદ્ભુત હતી. એટલે પિતા ધર્મદેવ પૂજા પાઠ કરે, આમ ઘનશ્યામ પ્રભુ છે ને ધ્યાન દઈને જુએ. અને જો જેવા માતા પિતા જેવું કરશે ને એવું બાળક કરશે. એ વર્તન રહ્યું ને આપણું, એ વર્તનમાંથી તમારા ધર્મપત્ની શીખે છે. તમે ગમે ત્યારે બપોરે કે સવારે કે સાંજે તમે ફોનમાં તમે ઇન્સ્ટાગ્રામ કે રીલ્સ જોતા હોય તો એ તમારા ધર્મપત્ની કાંઈ બોલશે નહીં, પણ એને તમે ફોન તો લાવી જ દીધો છે. અને અત્યારના સમયમાં કાંઈ પહેલાં જેવું તો છે નહીં. પહેલાં એવા ફોન આપવાની સિસ્ટમ નહોતી, પણ અત્યારે શરૂઆત ક્યાંથી થઈ જાય, એંગેજમેન્ટ ચાંદલા થાય. ફોનની જ પહેલાં ગિફ્ટ કરે, પૈસા હોય કે ન હોય હપ્તે ફોન લાવી દે. અને એ ફોન હવે તમે જોવો એટલે સ્વાભાવિક છે કે તમારા ધર્મપત્ની જોવાના. એટલે પહેલાં પતિ જોવે, પછી પત્ની જોવે, અને પછી આવનાર સંતાન, એ બંનેમાં જ જોવે.
પછી આપણને એમ થાય કે આ મારો બેટો આટલા બધા ખર્ચા કરવી તોય તે કાંઈ ઉકાળતો નથી ભણવામાં. પણ એનું કારણ શું છે? એનું કારણ છે કે આપણે સુધરવાનું. જો ભૂલ દરેકને થાય અને ભૂલ આપણે કરીએ છીએ, પણ હવે આ ભૂલને હવે સુધારવાની શ્રીજી મહારાજની આ જન્મ જયંતી રામનવમીના દિવસે આપણે આજના દિવસે તે સંકલ્પ સાથે આપણે ઊભા થઈએ કે આપણે આપણા જીવનની અંદર સુધારા કરીએ, અને જ્યાં સુધી અમલમાં નહીં લઈએ ને ત્યાં સુધી આપણા જીવનમાં સુધારો કંઈ થવાનો નથી, આપણા સંતાનોમાંય સુધારો થવાનો નથી. આવા અઢળક નહીં, હજારો નહીં, 1 કરોડ પ્રસંગો સાંભળશો ને તોય કંઈ પરિવર્તન આપણા જીવનમાં નહીં થાય. એટલે તરત ઘનશ્યામ પ્રભુ એને તો આવડી જ જાય, કારણ કે પોતે આમ એકાગ્ર ચિત્તે ભણતા, એટલે પોતે શીખે એવી રીતના કળા એમની અદ્ભુત. હવે આવડી ઉંમરે ઘનશ્યામ પ્રભુ એકલા નદીએ જાય, નહાય, તરે, પાછા ઘેરથી છે ને ચણા મમરા લઈ જાય અને કાચબાઓ નહીં ખવડાવે. એટલે જો જીવ દયા તમે જુઓ ઘનશ્યામ પ્રભુની, જેમ આપણે હમણાં પ્રસંગ જોયો માછલીઓને સજીવન કરી ઘનશ્યામ પ્રભુએ. તમે જ્યારે દિલ્હી અક્ષરધામ જાઓ ને, ગાંધીનગર અક્ષરધામ જાઓ, ત્યારે તમને આ એક પ્રકારનું ત્યાં ડ્રમ ઓલું બનાવવામાં આવ્યું છે પ્રદર્શન. એની આ માછલીઓને સજીવન કરતો એક પ્રકારનું ત્યાં ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. પછી માછીમાર ત્યાં હોય છે, પછી આ માછલાઓ એને ઘનશ્યામ પ્રભુ જોતા હોય, એવું તમને ત્યાં દિલ્હી અક્ષરધામમાં જોવા મળે છે. આમાંથી ઘણા બધા દિલ્હી અક્ષરધામ ગયા પણ હશે. તો આ એક પ્રકારની જીવદયા એમની દર્શાવે છે. હવે કાચબાઓના તો એમને નામ પાછા પાડેલા, નામ દઈને બોલાવે ને એટલે કાચબો આમ પાણીમાં મોં બહાર કાઢે અને તરત તે ઘનશ્યામ પ્રભુમાં ચણા મમરા લઈને તો આવેલા હોય, તરત ચણા મમરા ઘા કરે. હવે અયોધ્યાના બધાય મંદિરો હોય ને ઘનશ્યામના જાણીતા. કેમ? કારણ કે રામજી મંદિર, હનુમાનગઢીનું હનુમાન મંદિર, અને એમના ખાસ માનીતા. એકવાર છે ને તેઓ હનુમાનગઢીના મંદિરની અંદર પોતે જાય છે, રામાયણની કથા સાંભળવા પોતે બેઠા. આના ઉપરથી આપણને એ ખ્યાલ આવે, ઉંમર કેટલા વર્ષની છે? 5 વર્ષની. KG1માં આ એડમિશન હજી મળ્યું આપણને કોઈ ન હોય, અને ત્યારથી પોતે કથા સાંભળવા જતા. વિચાર કરો, હું તમને એવા દ્રષ્ટાંતો દઉં હમણે 10. આપણને ઘણા બધાને એવું લાગશે ને કે આવી નાની ઉંમરે આટલા બધા ચમત્કાર, આ બધું તો છે ને લખી નાખ્યું ગમે એને. પણ અત્યારે લેટેસ્ટ ઉદાહરણ દઈશ, છેલ્લા 10 વર્ષના એવા બાળકો છે જેની ઉંમર 10-10 વર્ષ, 7-7 વર્ષની ઉંમર શ્રીમદ ભગવદ્ ગીતા આખી કંઠસ્થ. ચાલો ને અત્યારનો જ એક ઉદાહરણ લઈ લઈએ. પેલા સત્સંગ દીક્ષા મુખપાઠ મિશન રાજીપો, નાના બાળ વિદ્વાનો તમને ઉંમર કહું, સંસ્કૃતમાં 315 શ્લોક કંઠસ્થ મુખપાઠ છે. ઉંમર કેટલી? 2 વર્ષ 11 મહિના, 2 વર્ષ 10, 3, 3.5 વર્ષ. આટલી ઉંમરના બાળકો હજી તો ભાઈ શિશુય નથી થયા, હજી KG1 કે LKGમાં એડમિશન નથી, બાલવાટિકામાં નથી એડમિશન. તોય તમે વિચાર કરો કે આ ભગવાન અને સંતનો જ્યારે પ્રવેશ થાય અને કૃપા થાય ત્યારે અશક્ય કાર્ય પણ શક્યમાં પરિવર્તિત થાય, અને ખરેખર શક્યમાં પરિવર્તિત થાય છે. પણ જો બાળપણથી આવા સંસ્કારો આપણા બાળકોને આપીએ, આપણા સંતાનોને આપીએ, તો આ શ્રીહરિ જયંતી આપણે શ્રીહરિ પર્વ ઉજવીએ છીએ ને તો ઉજવું કહેવાશે. અને રામાયણની કથા સાંભળવા બેહે, બપોર થઈ, ઘરમાં બધાએ ખૂબ ચિંતા થઈ, આવ્યા કેમ નહીં, હજી બપોરે 12:30 1 વાગ્યાનો સમય થઈ ગયો તોય તે 5 વર્ષની ઉંમર, એટલે ચિંતિત તો થાય જ તે. એટલે એમના મોટા ભાઈ હતા રામ પ્રતાપભાઈ, એમનું નામ, પોતે શોધવા માટે જાય છે. હનુમાનગઢીના મંદિરે પહોંચ્યા અને ઘનશ્યામ જોઈને કીધું ચાલો ઘરે, જમવાનો સમય થઈ ગયો, ઘરે બધા ચિંતા કરે છે. તો ઘનશ્યામ પ્રભુએ શું કીધું, મોટા ભાઈ કથા છે ને થોડી જ વારની અંદર પૂરી થશે, હું હમણે આવું છું, પણ તમે છે ને રાધા કૃષ્ણના મંદિર છે ને નજીક, ત્યાં તમે દર્શન કરી આવો, પછી આપણે બંને સાથે જઈએ. અને રામ પ્રતાપભાઈ કીધું કાંઈ વાંધો નહીં, હાલો ને ભાવ કથા પૂરી થવામાં છે તો હું રાધા કૃષ્ણના મંદિર દર્શન કરવા જાઉં. તો તરત તે પોતે ત્યાં દર્શન કરવા જાય છે, ત્યાં જ ઘનશ્યામ પાસે કથા સાંભળતા. હવે રામ પ્રતાપભાઈને આશ્ચર્ય થયો કે આ ત્યાં તે કીધું કે આપણે ઘરે જવાનું છે. જો મનમાં વિચારો તો આવી જ ગયા છે. ઓલા પણ ગયા હનુમાનગઢીએ, ત્યાં રામકથા સાંભળે છે, અહીંયા રાધાકૃષ્ણના મંદિરની અંદર એ ઘનશ્યામ છે. એટલે કીધું કે હવે આપણે જઈએ ભાઈ. તો શું કીધું ઘનશ્યામ, તમે છે ને રામજી મંદિર દર્શન કરી આવો, પછી આપણે જઈએ. અને રામજી મંદિરની અંદર પર હવે આ રામ પ્રતાપભાઈ જાય છે.
તો મોટા ભાઈએ રામ પ્રતાપે આ વિચાર કર્યો કે આ નક્કી મારી કંઈક છે ને ભૂલ થઈ ગઈ છે. અને આ કઈ ઘનશ્યામ હોય ને એટલે આમ ખાતરી કરવા છે ને એમની પાસે જાય છે. અને ત્યાં જ ઘનશ્યામ પ્રભુએ ભાઈને કહી દીધું કે જો હનુમાન ગઢીએ તેમ જઈ આવો, પછી આપણે ઘરે જઈએ. અને મોટા ભાઈ હનુમાન ગઢી પહોંચ્યા તો ત્યાંય ઘનશ્યામ પ્રભુ બેઠા. હવે કથા પૂરી થઈ ગઈ. પછી બંને ભાઈઓ સાથે ઘરે ગયા. પણ આ મોટા ભાઈના મનમાં છે ને એ જે કોયડો રહી ગયો હતો ને કે અમે એક સાથે 3 જગ્યાએ, પ્રથમ તો ક્યાં ગયા હતા? હનુમાન ગઢીએ. ત્યારબાદ ક્યાં ગયા હતા? ત્યારબાદ રાધા કૃષ્ણના મંદિરની અંદર. અને ત્રીજું મંદિર કયું? રામજી મંદિર. તો 3 જગ્યાએ મેં ઘનશ્યામને જોયા. ત્યાં મારો ભાઈ નક્કી છે ને કંઈક ચમત્કારિક લાગે છે. અને પછી એ કોયડો ક્યારે સોલ્વ થયો? 35 વર્ષ બાદ ઉકેલાયણો, જ્યારે રામ પ્રતાપભાઈ ગુજરાતમાં આવ્યા અને એમને સહજાનંદ સ્વામી રૂપે વિરાજમાન એ ઘનશ્યામને જોયા, ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આ તો સર્વોપરી ભગવાનની લીલા હતી. વિચાર કરો કે બાળપણની અંદર અનેક રૂપો ધરવાને એમ એમનું આમ ચપટીનું કામ હતું. આ એક પ્રસંગ નહીં, આવા 2 પ્રસંગો આપણે જોઈ લઈએ સાથે સાથે. શ્રીજી મહારાજે આખા અને પીપલાણાની અંદર એમ 2 ગામના સંતો ભક્તો સહિત 2 સ્વરૂપ ધર્યું હતું, બંને હરિભક્તોને સુખ દેવા માટે. જોબન પગી હતો, હવે એનું તીર તો કલકત્તા સુધી ચાલે. આમ નામ તીર દેખાડે ને એટલે તમને જવા દે, આમ એવું તો એનું આમ ધાક હતી. તો આ જોબન પગી ડભાણમાં ઘોડી ચોરવા આવેલો. અને ત્યારે શ્રીજી મહારાજે 1-2 દર્શન નહીં, જે જગ્યાએ જાય ને ઘોડીઓ દેખાય એટલા ભગવાન દેખાય અને એકનું એક સ્વરૂપ દેખાય. અને દર્શન દીધા. 2-3 દિવસ આવું કર્યું. 2-3 દિવસ આવા ચમત્કારો થયા. પ્રમુખ સ્વામી મહારાજ હતા, બીજાના ભલામાં આપણું ભલું. તો વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજે પણ આવો ચમત્કાર કરેલો છે. જ્યારે ભારતમાં રહ્યા થકી એક બીજા સ્વરૂપે શિકાગોની અંદર વિષ્ણુભાઈની દુકાન, અને ત્યારે એ દુકાનની રક્ષા છે ને પ્રમુખ સ્વામી મહારાજે કરેલી. અને એ ખબર ક્યારે પડી કે 2-3 દિવસ બાદ રજા ઉપર હતા, તાળું મારવાનું ભૂલી ગયેલા હતા. અને એ તો બધા ત્યાં તો એવા ચોર લૂંટારાઓ તો હોય જ તે. અને ત્યારે એક લેડી હતી, એ પોતે ભાળી ગઈ હતી. એ આ પ્રમુખ સ્વામી આમ એવા કપડાં પહેરેલા, એટલે 2-3 દિવસ પછી આવ્યા ને જ્યારે સ્ટોર ઉપર, ત્યારે કીધું તમે કોઈકને ગાર્ડ તરીકે રાખ્યો છે રાત્રે? વિષ્ણુભાઈ કહે ના, મેં કાંઈ એવું કોઈ રાખ્યો નથી. અને તરત તે વિષ્ણુભાઈ મગજમાં લાઈટ થઈ ગઈ. એટલે તરત તે લેડીને છે ને પ્રમુખ સ્વામી મહારાજનો જે ફોટો હતો સ્ટોરમાં ત્યાં બતાવે કે આ હતા, એક બસ આ જ હતા. તો જો આવી રીતે રક્ષા કરી, તો જો આ એમના ચરિત્રો રહ્યા ને એમના દિવ્ય લીલાઓ આપણને મનુષ્ય જેવા આમ સ્વાભાવિક રીતે એમના જોઈએ ને તો એમ બસ આવી રીતના સાધારણ બોલે. તે મહંત સ્વામી મહારાજ આશીર્વચન આપે ને તો આપણને આમ બહુ સમજાય નહીં, અને એકની એક વાત કરે એટલે આપણે કંટાળી જઈએ. પણ એ દરેક ચરિત્રો રહ્યા ને એ દિવ્ય ભાવ આપણે સમજવાના છે. તો ભગવાન અને સંત ઘણા બધા સ્વરૂપો ધરી શકે છે. ઘણા બધા શું કહે છે, આ ભગવાન છે નિરાકાર છે. એને આપણે શું સમજાવવું? તો એક સંતને છે ને એક માણસે કીધું કે ભગવાન છે નિરાકાર છે. એટલે સંતે પ્રશ્ન સામે પૂછ્યો, તને કોણે કહ્યું? તો ઓલો વ્યક્તિ કે મને મારા ગુરુજીએ કીધું. તો સંતે સામે પ્રશ્ન પૂછ્યો, તેમણે કોણે કહ્યું? તો માણસે જવાબ શું આપ્યો? ભગવાને. તે બીજા સંતે એને શું કીધું? ભાઈ તો ભગવાન સાકાર જ થયા ને. તું વિચાર કરતો, ભગવાને તારા ગુરુને જોયા ત્યારે જ કહ્યું ને. અને જોયા એટલે આંખ થઈ. વળી કહેવાય છે કે બહેરો હોય તે મૂંગોય હોય, પણ ભગવાન બોલ્યા એટલે મોન કાન પણ હોય કે ન હોય? અને એટલું જ નહીં, કાન મોં આંખ ને મન એ વગેરે બધું હોય કે ન હોય? તો હવે આટલું બધું તમારી વાત પરથી સાબિત થતું હોય તો હવે આખું શરીર માનવામાં શું વાંધો છે? અને આવું સાંભળીને તો એ નિરાકારવાદી હતો ને એને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે બરોબર છે કે ભગવાન રહ્યા ને એ સાકાર છે, નિરાકાર નથી. અને જો ભગવાને એ આ બધું તે બનાવ્યું ને એ ખરેખર જગત એક સાકાર છે. ભગવાન સાકાર હોય જ તે મોટા મોટો તર્ક છે. ઘણા બધાને કેવા પ્રશ્નો થાય કે આમ ભગવાન સાકાર હોય તો શું એમણે આપણા જેવા હાથ પગ શરીર છે? એટલે હા ભાઈ છે. આકારમાં તો બધું આપણા જેવું જ હોય ને, પણ બધું કેવું સમજવાનું? દિવ્ય સમજવાનું. એમનું શરીર માયાથી બનેલું નથી. શ્રીજી મહારાજની પરાવાણી સમાન વચનામૃત ગ્રંથ ગઢડા મધ્યનું 13મું વચનામૃત વાંચો
તો એની અંદર અક્ષરધામમાં વિરાજમાન પોતાની મૂર્તિનું વર્ણન લખ્યું છે. અને આપણે થોડીક એકાગ્રતા સાથે આપણે તમે શ્રવણ કરો. હું તમને અહીંયા જે લખેલું છે 13મા વચનામૃતની અંદર એનું હું તમને કહું. શ્રીજી મહારાજ પોતે લખે છે. ક્યાં છે? અક્ષરધામમાં એમની વિરાજમાન મૂર્તિનું સુખ. તો એની અંદર મહારાજ કહે છે આ વચનામૃતની અંદર, તો તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. તે અતિશય પ્રકાશમય છે, દ્વિભુજ, 2 હાથવાળી. તે મૂર્તિને 2 ચરણ છે અને અતિશય મનોહર છે. મનુષ્યના જેવી આકૃતિ છે, કિશોર છે. તે મૂર્તિ ક્યારેક તો ઊભી દેખાય છે, ક્યારેક બેઠી જણાય છે, ક્યારેક હરતી ફરતી દેખાય છે. અને એ મૂર્તિને ચારે કોર મુક્તના મંડળ ભરાઈને બેઠા છે ને સર્વે મુક્ત એક નજરે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. તો જો મહારાજે પણ આપણને પ્રતીતિ કરાવી છે કે ભગવાન કેવા છે? સાકાર છે. તો આવા તો ઘણા બધા ચરિત્રો છે. હજી પણ આપણે થોડાક એવા ચરિત્રોનું આચમન કરવાના છીએ, કારણ કે આપણે દરરોજ 1-1 કલાક, 1.5 કલાક સુધી આ શ્રી હરિ પર્વના પ્રસંગોનું આપણે આચમન કરવાના છીએ. થોડુંક આપણને બેસવામાં તકલીફ લાગશે, એક સાથે પ્રસંગો સાંભળવામાં પણ ઓલું લાગશે, પણ ખરેખર આ પ્રસંગો રહ્યા ને એ જેટલા આપણે કહીએ ને એટલા ઓછા છે. અને શ્રીજી મહારાજના ચરિત્રો તમે સાંભળો અને એ ચરિત્રો મનમાં, હૃદયમાં ધારો ને એટલે કંઈક ને કંઈક તો પ્રેરણા પ્રાપ્ત થાય જ તે. અને આપણે એવી રીતે તે આ શ્રી હરિ પર્વ ઉજવવાનું છે અને એ જ આપણી સાચી ભક્તિ છે. આપણે અત્યારે ભગવાનને 32 ભાતના પકવાનો તમતા ન જમાડો ને તો ચાલશે, કરોડો અબજો રૂપિયા આપણે નો દેવીએ ને તો ચાલશે, પણ જો ભગવાનના ચરિત્રો સાંભળીશું ને તો આપણા અંતરની અંદર એ આનંદ આવશે. અને હું નથી કહેતો, ભગવાન વેદ વ્યાસ થઈ ગયા, પોતે એમને પુરાણોની રચના કરી. મહાભારત જેવો આપણને 1 લાખ શ્લોક એની અંદર છે એવો મહાભારતનો ગ્રંથ આપ્યો, પણ આમ અંતરની અંદર છે ને ખાલીપો લાગતો હતો. એટલે સ્વાભાવિક છે કે એવા પ્રશ્નો થાય એટલે પૂછે. ઘણા બધાને પૂછો પ્રશ્ન, મળ્યો નહીં જવાબ. નારદજી મળ્યા. નારદજી એટલે કે ભગવાનનું મન. નારદજીને કહ્યું કે હવે આટલા બધા મેં બધું લખ્યું છે પણ આ બધું શાંતિનો અનુભવ કેમ નથી થતો? નારદજીએ શું કહ્યું? તમે પ્રગટના ચરિત્રો લખ્યા, એ તમે સાંભળ્યા? અને ત્યારે કહ્યું પ્રગટના તો આ બધું લખ્યું જ છે, એક તમે અત્યારે વર્તમાન કાળે શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ છે એમના ચરિત્રો તમે લખો. અને વેદ વ્યાસે લખ્યું શ્રીમદ ભાગવત 12 સ્કંધની અંદર શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો છે. અને એ ચરિત્રો લખ્યા ને પછી એમને શાંતિનો અનુભવ થયો. અને એમના જ પુત્ર સુખદેવજી એમને પરીક્ષિતને કથા કરી, નિર્ભય કર્યા. એટલે 7મા દિવસે હું તક્ષક નાગ આવડે, આ 4-5મા દિવસે આવી જાય, કાંઈ વાંધો નહીં. તો આવા જો નિર્ભય, તો જો આવા ચરિત્રો સાંભળીને આપણે નિર્ભય થઈ જવાય. પણ એકાગ્રતાથી આ ચરિત્રો સાંભળવાથી આપણા અંતરની અંદર શાંતિનો અનુભવ થાય છે. બીજા આપણે બાળ પ્રભુ ઘનશ્યામના પ્રસંગો જોઈએ ને તો એમને અસુરોના પણ નાશો કર્યા છે. પણ અસુર કરતા પણ જો નાશ કર્યો હોય ને તો આપણા સ્વભાવોને, આપણી આસક્તિમાંથી અનાસક્તા આપણને કર્યા છે. આપણને વ્યસની છે ને તેમાં નિર્વ્યસની કર્યા છે. અને આપણને ભગવાન સુધી પહોંચાડ્યા છે. આ ભગવાન અને સંતનો મોટામાં મોટો આશ્ચર્ય કહેવાય. આપણે એક પ્રસંગ જોઈએ બાળ પ્રભુ ઘનશ્યામનો. તો સ્વાભાવિક રીતે હવે એમનો જન્મની તો વાત આપણે કરી કે છપૈયાની અંદર થયેલો. હવે એકવાર છે ને ધર્મદેવ અને ભક્તિ માતા કંઈક કામની અંદર પોતે વ્યસ્ત હતા. એટલે આ બાળ મિત્રો દોડતા દોડતા ઘનશ્યામ પ્રભુ પાસે આવે છે અને ઘનશ્યામ પ્રભુને કહે છે કે ચાલો આપણે રમવા જઈએ. અને બાળકો હોય એટલે બાળકોને રમવું, ખાવું, પીવું ને હરવું ફરવું આ બહુ ગમે. એટલે આ બાળકો એટલે આવ્યા મિત્રો એમને પાસે અને કહ્યું ચાલો જઈએ. અને ગયા નારાયણ સરોવરની અંદર. અને બધાય સરોવરની પૂર્વ દિશામાં એક આંબાવાડી એ રમવા પોતે જાય છે. હવે રમત હતી આંબલી પીપળી, જૂની જાણીતી. અત્યારના સમયની અંદર આપણે આપણા બાળકોને જે ફોન આપ્યા છે ને, તો એના લીધે જૂની રમતો દિવસે ને દિવસે ઘટતી જાય છે. જે શારીરિક રીતે જે એક્ટિવિટી, જો મેચ જોવાની ના નથી, પણ મેચ તમે જોયા કરતા જો એ બેટ અને બોલથી તમે જો મેદાનમાં રમશો ને તો એનાથી ફાયદો ઘણો બધો થશે. એ કબડ્ડી છે ને જોવા કરતા રમવામાં ફાયદો છે. એ વોલીબોલ જોવા કરતા પણ એ રમવામાં વધુ ફાયદો છે.
તો દરેક વસ્તુ જોવાથી કંઈ ફાયદો થવાનો નથી. સામુકનું મન બગડશે, આંખો બગડશે, આળસ આવશે, પ્રમાદ આવશે, ગાફલાઈ કરશો. એની જગ્યાએ તમે એક્ટિવિટી કરો, એની જગ્યાએ તમે પ્રેક્ટિકલ એ રમત રમો. અને જો આંબલી પીપળી આપણી જૂનામાં જૂની રમતો અત્યારે સાવ લુપ્ત થઈ જાય છે. અત્યારે તો આમ કોઈક મેળામાં આપણા સંતાનને લઈ ગયા હોય ને, તો આમ એક જગ્યાએ ઊભું રહેવાનું કહેવાય ને તો 5 વખત તો આપણે સૂચના દઈએ, તોય તે 2 મિનિટ સૂચના દીધી હોય ને તો 2 મિનિટ ને 30 સેકન્ડ થાય ને તો આપણી ફાંયત આવી જાય, ના ના મારે એકલા નથી ઊભું રહેવું. કેટલો ડર, કેટલી બીક. કારણ શું હતું? કારણ એક જ તે કે પ્રેક્ટિકલ રમતોથી આપણે દૂર થયા છીએ. હવે આંબલી પીપળીની રમત હતી, આંબાવાડીમાં નક્કી થયું, બધા બાળકો જ્યારે દૂર ગયા અને ત્યાં જ તે કાલિદત્ત નામનો રાક્ષસ આવ્યો અને આ ઘનશ્યામને મારવા માટે આમ હાથ લાંબો કર્યો, પણ ઘનશ્યામ પ્રભુએ એ દ્રષ્ટિ કરી એટલે બળવા લાગે છે. એટલે પોતે તો બહુ ગુસ્સે થઈ જાય છે. એટલે એની પાસે મેલી વિદ્યા હતી, જાદુઈ વિદ્યા હતી, અને ભયંકર વાવાઝોડું ફૂંકાયું, વરસાદ વરસાયો, ચારે બાજુ અંધારું, આમ ઠંડી, વરસાદ, અને બધા બાળકો તો ધ્રુજવા લાગ્યા અને ચીસો પાડે, પણ કંઈ સંભળાય નહીં. કારણ કે આટલું બધું વાવાઝોડું ને વરસાદ હોય એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ પ્રકારનું દેખાવાનું કંઈ છે નહીં અને કંઈ સંભળાય પણ બહાર નહીં ગામની અંદર. કારણ કે આ બધા તે ક્યાં રમતા? આંબાવાડીમાં રમતા હતા. અને એવું ભયાનક વાતાવરણ થઈ ગયું. હવે ઘનશ્યામ પ્રભુ તો ખૂબ શાંત છે. જો આ ભગવાનના ચરિત્રો સાંભળવાથી, અનુભવ કરવાથી આપણને એક ખ્યાલ તો આવશે કે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ છે ને જેલમાં થાય છે. શ્રી કૃષ્ણ ભગવાન એ જ્યારે મથુરાની અંદર કે ગોકુળની અંદર કે હસ્તિનાપુરની અંદર કે દ્વારકાની અંદર રહ્યા છે ને, દરેક જગ્યાએ પ્રશ્નો છે. દરેક જગ્યાએ છેલ્લે સુધી પણ થોય હસતા રહ્યા છે. તમે રામ ભગવાન જો, રામનવમી, સ્વામિનારાયણ ભગવાન જયંતીના દિવસે જ તે તો રામ ભગવાનના જીવનમાં પ્રશ્નો જ આવ્યા છે. એક જગ્યાએ શાંતિથી પોતે બેઠા નથી. જો આના ઉપરથી એટલી ખ્યાલ આવે આપણને કે આ આપણે લોકની અંદર આવ્યા તો આપણે ક્યારેય સ્થિર નથી રહેવાનું. એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ. સંબંધોમાં પણ ક્યારેય તે સ્થિરતા રહેવાની છે? નથી રહેવાની. પૈસામાં સ્થિરતા નહીં. ધર્મ પત્નીનું સ્વાસ્થ્યમાં, તમારા સ્વાસ્થ્યમાં સ્થિરતા નહીં. સમયે સમયે પરિવર્તન થવાનું છે. સમયે સમયે આપણે જેને સાચવ્યા છે, અરે એક મહાભારત જ છે આ દુનિયા, એક રામ રાજ્ય જ છે. પણ આવું કેવી રીતે આપણે જોવું ને કેવી રીતે સ્વીકારવું ને કેવી રીતે રહેવું ને એ આપણા ઉપર આધાર રાખે છે. પણ આ ચરિત્રો સાંભળીને અને આ ચરિત્રો જ્યારે કહે ને ત્યારે ખબર પડે કે આવી મુશ્કેલી વચ્ચે પણ શાંત ભગવાન રહ્યા છે. તો આપણે એમના ભક્ત છીએ, આપણે એમના શિષ્ય છીએ. બૂમો પાડતો કાલિદત્ત તોય શાંત જ છે ભગવાન. આમ ઘનશ્યામને ઝાડ નીચે બેઠેલા જોયા તો ક્યારેક ઝાડ ઉપર જોયા, એટલે ઘણા બધા રૂપો આમથી આમ થઈ જાય પણ કાંઈ નજરમાં આવે નહીં. અને આને તો શરીર મોટું કર્યું અને એવું ઝાડ પડતું મૂક્યું અને ડાળીઓ બધી ભાંગી ગઈ અને એને એમ લાગ્યું કે નક્કી હવે છે ને આ ઘનશ્યામ કચડાઈ ગયો છે, મરી ગયો છે. અને રાવણ કેમ અટાશે કરે, હા 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 હા, કારણ કે આ બધું અટહાસ્ય કહેવાય. અને આવું અટહાસ્ય હતું એ પોતે આ કાલિદત્ત કરે છે. અને આમ ઊંચી કરીને ડાળ જોઈએ ને ત્યાં જ ઘનશ્યામ પ્રભુ હસતા રમતા હતા, બેઠા હતા. આમ ડાળી આમ છત્ર બની ગઈ ને એવો ચમત્કાર દેખાણો. હવે આનો હે ને બાટલો હલી જાય. સુધરવું હોય ને, અમુકને સુધરવું હોય ને તો પોતે નમી જાય. ભગવાન પૈ કઈ 1000 ચમત્કાર તમને ન દે, એ તો થોડુંક તમને કે ભાઈ સુધરી જાય છે. હવે આમાં પછી તેમ ભગવાનના જ્યારે ચરિત્રો હોય ને, આ ચરિત્રો ઓછા હોય, ચરિત્રોમાં આપણે સમજી જવાનું. એટલે આને ઘણા બધા ચમત્કારો કર્યા પણ નો માન્યો. અને છેલ્લે તોય ગુસ્સો હોય ને, ક્રોધ એટલે સ્વાભાવિક છે કે ગમે તેમ કરી નાખે. અને હવે તો એને શું કર્યું, કરડી કે હવે આને ગમે એમ કરી મારી નાખવો છે. અને તરત તે કાલિદત્ત સામે ઘનશ્યામ પ્રભુએ આમ કરડી દ્રષ્ટિ કરી, અચાનક જ એમાં ખેંચાવા લાગ્યો. અને જે પોતે વૃક્ષ નીચે ઊભો હતો ને એ જ તે વાવાઝોડાની અંદર ફસાઈ ગયો, વૃક્ષ હોય તેને, અને અથડાઈ અથડાઈને એ પોતે મરી જાય છે. તો જો પછી તો ઘનશ્યામ પ્રભુએ જેવું વાતાવરણ હતું આ વાતાવરણ બધું સારું કરી નાખ્યું. અને સાથે સાથે ભક્તિ માતા, ઘનશ્યામ પ્રભુ આ બધાય તે પોતે આવે છે. અને સાથે સાથે દરેક ભક્તો, કારણ કે માતા પિતા ને અને બીજા બધાને પણ સંતાનો જે હતા એમાં
ઉંચવાયેલા, એ બધાની પણ ચિંતા હતી એટલે તરત તે આવે છે અને પછી તો છાતી સરસા પણ ચાપી દીધા અને બધાયનો આનંદ સાથે પછી બધાયને ઘરે લાવે છે. તો ખરેખર ઘનશ્યામ પ્રભુ મહાશક્તિમાન સર્વ કરતા, અને તેમની સામે જે પડે ને એમના કર્મોનું ફળ એને મળે જ તે. જો આ ભગવાનની તો ભક્તિ કરાય, એમની સામું ક્યારેય પડાય નહીં, નહીતર કેવી દશા થાય? કાલિદત્ત જેવી દશા થાય. અને ખરેખર કંસ કે રાવણ કે શિશુપાલ કે પછી મગ્નિરામ કે પીબેક, આ બધાય ભગવાન આગળ પડ્યા છે ને, તો એમની કેવી અસરો થઈ છે, એમની સાથે એવું કેવું વર્તન થયું છે એ પણ આપણને ખ્યાલ છે. એટલે ક્યારેય ભગવાન આગળ થવાનું નહીં. આપણને ઘણા બધાને એવું પ્રશ્ન થતો હોય આ જ્યારે આવો પ્રસંગો સાંભળીએ ને ત્યારે, કે આમ ભગવાને આમ જોબન પગીને સુધાર્યો તો આ કાલિદત્તને કેમ માર્યો? આવા પ્રશ્નો આપણને થાય. તો જો શ્રીજી મહારાજ છે ને દયાનો અવતાર છે, એમને ક્યારેક કોઈકને માર્યાય નથી. આ કાલિદત્ત હતો પોતાના વાવાઝોડામાં અથડાય અથડાઈને મરી ગયો અને રહી વાત સુધારવાની, તો જો જોબન પગીને સુધરવું, એટલે ભૂલ સમજાઈ ગઈ હતી અને પોતે પશ્ચાતાપ એને થયો અને ભગવાનને ઓળખી લીધા અને શ્રીજી મહારાજ યોગે એ સુધરી ગયો. અને કાલિદત્ત હતો એ સુધરવા માંગતો જ નહોતો. ઘણી બધી એ શ્રીજી મહારાજે એટલે કે ઘનશ્યામ પ્રભુએ એવા ચમત્કારો બતાવ્યા, પણ એ પોતે નથી માનતો, ઓળખી ન શક્યો. એટલે પોતાને છે ને પાપ કર્મે કરીને જ મૃત્યુ પામ્યો છે. અને ખરેખર ભગવાન અને સંતના યોગમાં એ પણ અમુક કાલિદત્ત જેવા અસુરો જીવો સુધરવા જ માગતા નથી હોતા. એમાંય જો ભગવાનને સંત શું કરે? શ્રી કૃષ્ણ ભગવાનને વિષ્ટિકાર તરીકે પોતે જાય છે હસ્તિનાપુરની અંદર, દુર્યોધન કંસ શિશુપાલ આ બધાને સમજાવે જ છે ને, પણ માન્યા નો માન્યા. રામ ભગવાન હતા, રાવણ કુંભકર્ણ બધા ઘણા બધાને સમજાવ્યા, પણ માન્યા નો માન્યા. તો ભગવાન અધર્મીઓને મારીને ધર્મનું સ્થાપન જ કરે છે. એટલે યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિ ભવતુ ભારત, જ્યારે જ્યારે અધર્મનું આચરણ થશે વધશે ત્યારે ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે. ને અત્યારે આપણને વર્તમાન કાળે ભગવાન જેવા સંત એટલે કે પરમ પૂજ્ય પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ છે. અને આપણો સત્સંગની પ્રગટનો સત્સંગ છે. અને આ સત્સંગની અંદર આપણે સૌ કોઈ રસબોળ થવાનું છે. અને છેલ્લો એક પ્રસંગ કહીને આજનો આ શ્રી હરિ પર્વનો પ્રથમ દિવસ આપણે પૂરો કરીએ. આપણે સમજવું છે શ્રી હરિ બાળ પ્રભુ ઘનશ્યામના તે પ્રસંગ. એટલે આજે આપણે સ્વામિનારાયણ ભગવાનના એટલા બધા પ્રસંગો લઈયા નથી, પણ ત્રીજા દિવસથી એ પ્રસંગોની આપણે હારમાળા શરૂ કરવાના છીએ. અને એ શ્રીજી મહારાજે કેવા ચમત્કારો કર્યા છે. સાથે સાથે સમાધિ પ્રકરણના જોશું, એવા પણ પ્રસંગો જોશું જેનાથી આપણને ઘણી બધી પ્રેરણા પણ પ્રાપ્ત થાય. એટલે એવા બધા પ્રસંગોની આપણે વાતો કરવાના છીએ. પણ અત્યારે મારે તમને એક પ્રસંગ કહેવો છે. અને આ પ્રસંગ એટલે શું? તો શ્રીજી મહારાજની એ દરેક ક્રિયાની અંદર કેવું છે? એ મર્મ સમાયેલો છે. અને આ મર્મ રહ્યો ને એ આપણે આમ દેખાય નહીં, પણ ભગવાન અને સંત જે ક્રિયા કરે ને એમાં કંઈક તો મર્મ હોય જ તે. આપણે 2-3 પ્રસંગો જોઈએ જેથી આપણને વિશેષ પ્રતીતિ થાય અને ખબર પણ પડે. કારણ કે ઘણી બધી વખત કેવું થાય છે કે આપણે પ્રસંગો આપણી પાસે હોતા નથી, પ્રસંગો આપણે સાંભળતા નથી, એટલે આપણામાં જે રીતે પ્રેરણા આવવી પડે ને એ રીતે નથી આવતી. પણ પ્રભુના તો દરેક કર્મની અંદર કંઈક મર્મ હોય છે. આપણે તો કંઈક પણ મર્મ હોય નહીં, ગમે એ કાર્ય કરી નાખીએ, પણ ભગવાન અને સંતમાં આવું જોવા મળતું નથી. આપણે પ્રસંગ એક જોઈએ કે જ્યારે ઘનશ્યામ પ્રભુ છપૈયાની અંદર પોતે હતા ત્યારે એકવાર છે ને તેમના પિતા આમ ધર્મદેવને વિચાર આવે છે. અને વિચાર શું આવ્યો કે આ બાળ ઘનશ્યામ તો મોટા થઈને શું બનશે? એટલે એમને થોડાક તુક્કા લગાડ્યા, કાં છે ને રાજા બનશે, કાં ધનવાન શેઠ બનશે, ને કાં શાસ્ત્ર વેતા બનશે. એટલે આવી રીતે પોતે વિચાર કરે છે અને સંભાવના લગાડે છે. એટલે હવે એને વિચાર પછી તરત આવી ગયો ધર્મદેવને માં કે છે ને હવે આમની કંઈક પરીક્ષા લઈએ અને ખબર પડે. એટલે ઘનશ્યામની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. એટલે એક રૂમની અંદર એક પાટલા ઉપર છે ને 3 વસ્તુ મૂકી. એમાં પ્રથમ વસ્તુ શું મૂકી? કટાર. બીજી વસ્તુ શું મૂકી? સોના મોહર. અને ત્રીજું મૂક્યું ધર્મશાસ્ત્ર. એટલે આવી રીતે 3 વસ્તુ મૂકી. હવે કટાર એ કોનું નિશાન? રાજાનું નિશાન. જો કટાર શ્રી ઘનશ્યામ પ્રભુ સિલેક્ટ કરે એટલે મોટા રાજા બનશે.
અને જો સોના મોહર કરે તો ધનવાન શેઠનું નિશાન, અને જો ધર્મશાસ્ત્ર તો શાસ્ત્રવેતાનું નિશાન છે. અને નાનકડા ઘનશ્યામને તો ધર્મદેવ પરીક્ષા માટે બોલાવ્યા, અને ભક્તિ માતાએ ઘનશ્યામને ખોળામાંથી નીચે ઉતાર્યા, અને ત્યાં જ ઘૂંટણીએ ચાલતા 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 અને તરત પાટલા પાસે આવે છે, અને મુકેલ ધર્મશાસ્ત્ર તરત ઉપાડે છે. સોના મોહર અને તલવાર સામુ દ્રષ્ટિ કરતા નથી, અને તરત ધર્મશાસ્ત્ર ઉપાડીને આમ વાંચતા હોય ને એવી રીતે પોતે બેસી જાય છે. અને ધર્મદેવ ભક્તિ માતા આ બધું જોવે છે એમનું ચરિત્ર, અને તરત એમને થઈ ગયું કે આ ઘનશ્યામ છે ને મોટા થઈને પોતે શાસ્ત્રવેતા બનવાના છે અને ધર્મની સ્થાપના કરવાના છે. અને ખરેખર આ ધર્મનું સ્થાપન, એકાંતિક ધર્મનું સ્થાપન, એ આત્યંતિક કલ્યાણનું એ કામ એ ઘનશ્યામ પ્રભુએ કર્યું છે. અને અત્યારે તમે જો લાખો હરિભક્તો એ આપણે આ ઘનશ્યામ પ્રભુના દરેક ચરિત્રો, દરેક આજ્ઞા નિયમોનું આપણે પાલન કરીએ છીએ. એટલે એમનું જો દરેક કર્મ રહ્યું ને એમાં કંઈક મર્મ છે. કાશી એટલે શું? પંડિતોની નગરી. એકવાર છે ને ધર્મદેવ આમ ચંદ્રગ્રહણ કરવા ત્યાં પોતે પહોંચ્યા. હવે આ જાણીને છે ને વિદ્વાનોએ આમ ગોમઠમાં એમનો ઉતારો કરાવેલો અને એક ધર્મ સભાનું આયોજન કરેલું. હવે સભાની ચર્ચામાં કોણ સાચું અને કોણ ખોટું એનો નિર્ણય લેવા માટે છે ને ધર્મદેવને બેસાડે છે. અને નાનકડા ઘનશ્યામ પણ સભામાં બેઠા. હવે અનાદિ તત્વ એક છે કે અનેક? ભગવાન સાકાર છે કે નિરાકાર? ભક્તિ શ્રેષ્ઠ કે જ્ઞાન શ્રેષ્ઠ? કારણ કે ઘણા બધાના આવા પ્રશ્નો, અને એ સભાની અંદર એવા જ પ્રશ્નો પૂછ્યા, અને વિદ્વાનોના બે પક્ષ પડી જાય છે. એક એમ કે છે કે અનાદિ તત્વ છે, એક શું કે અનેક તત્વ છે. અમુક સાકાર વાળો પક્ષ, અમુક નિરાકાર વાળો, અમુક ભક્તિ શ્રેષ્ઠ માનતા, અમુક જ્ઞાનને શ્રેષ્ઠ માનતા. અને આમ તો પાછા વિદ્વાનો શાસ્ત્રોના વચનો ટાંકી ટાંકીને પોતાના પક્ષનું આમ સમર્થન કરે. હવે પંડિતો બોલી બોલીને થાક્યા, પણ ચર્ચાનો કઈ અંત આવે નહીં. ડિબેટ હોય ને એમાં એક પ્રશ્ન પૂછે ને સામે જવાબ, તો એવી જ રીતે ચાલતું. અને ત્યાં જ અચાનક ઘનશ્યામ પ્રભુ ઊભા થયા અને હાથ જોડીને કીધું કે જો આજ્ઞા હોય તો હું આ ચર્ચાનું સમાપન કરું. બધાને શું થયું કે આ નાનકડો અમથો બાળક શું બોલશે? એક વાત જીવનમાં છે ને યાદ રાખવી, કે કોઈ પણ વ્યક્તિ, એટલે યુવક હોય કે યુવતી હોય કે નાનો બાળક હોય, એને કંઈક ધાર્યું, એને કંઈક સંકલ્પ કર્યો ને તો એને ક્યારેય તે આપણે ઠેકડી ન ઉડાડીએ. આપણે એને એ કરીએ છીએ ને તો એમાંથી એનું મન રહ્યું ને પાછું પડી જાય છે, પોતે કરી શકતો નથી. ભલે આપણે એની કાંઈ મદદ ન કરીએ કે, પણ સારા વાક્યો તો કહીએ કે ને, સારું બોલશું તો પોતે કંઈક આગળ કંઈક કરશે. ભલે એને એ મળે નહીં, પણ એના જેવું બીજું તો સારું મળશે ને. એટલે દરેકને છે ને પ્રેરણા આપો. ક્યારેય તે એને નીચે પાડવાની વાત નહીં. આ તો કેવું થાય, ક્લાસની અંદર કોઈક એમ કે મારે કલેક્ટર બનવું છે, મારા દેશના વડાપ્રધાન બનવું છે. બની શકે, એમાં કાંઈ નવાઈની વાત નથી. મહેનત કરો તો વડાપ્રધાન પણ બનો, મહેનત કરો તો કલેક્ટર પણ બનો, મંત્રી પણ બની જાઓ, ગુજરાત કે ગમે તે રાજ્યના મુખ્યમંત્રી બની જાઓ, રાજ્યપાલ પણ બની જાઓ. પણ આપણે એ ઠેકડી ઉડાડીએ છીએ ને, એટલે ખરેખર આપણે એક આ સમજવા જેવું છે. અને આ શ્રી હરિ પર્વની અંદર આપણે એક તો કહીએ કે ગમે ત્યારે આપણે કોઈ મોડી વાત ન કહીએ, અને મોડી વાત થતી હોય ને ત્યાં ઊભું ન રહેવું. અને અહીંયા તે જ્યારે ઘનશ્યામ પ્રભુ ઊભા થયા અને બધાએ તે પોતે દાંત કાઢે છે, હાસ્ય કરે છે, અને ત્યારે હાથ જોડીને ઘનશ્યામ પ્રભુએ ધર્મદેવની કીધું કે આજ્ઞા હોય તો હું આ ચર્ચાનું સમાપન કરું. તમે કહેતા હોય તો આજ્ઞા લેવી પણ જરૂરી છે. અને શાસ્ત્રોના પ્રમાણને આધારે બોલાતા એ વચનો સાંભળીને આ બધા વિદ્વાનો તો દંગ રહી ગયા. થોડી વારમાં જ બધાને સમાધિ થઈ ગઈ. અને જે ઈષ્ટદેવ ભગવાનને પોતે માનતા એમના દર્શન થયા પછી તો આ ઘનશ્યામ પ્રભુનું પૂજન ને અર્ચન કરે છે. અને ઘનશ્યામે દિવ્ય ભાવ એ પોતે સંકેલ્યો ને ત્યારે બધા ભાનમાં આવ્યા. અને એ જે 5 અનાદિ જે તત્વની વાત હતી એ પછી એમાં જ કોઈને શંકા જ ન રહી. અને બધા આનંદનો પાર નો, ચારેય બાજુ જયઘોષ થઈ ગયો. બાપ એવા બેટા, ધન્ય પિતા, ધન્ય પુત્ર. અને એ વખતે ઘનશ્યામ પ્રભુની ઉંમર સાંભળીને તમને આશ્ચર્ય થશે, 10 વર્ષની ઉંમર હતી. તો જો એમના દરેક કર્મની અંદર એ મર્મ છુપાયેલું છે. અને જે ઘનશ્યામે પુસ્તક પસંદ કર્યું ને એ જ ઘનશ્યામે ભગવાન સ્વામિનારાયણ રૂપે વચનામૃતનો ગ્રંથ આપ્યો.
અને જે ઘનશ્યામે કાશીમ સભા જીતીને એમને જ બ્રહ્મ અને પરબ્રહ્મનો સનાતન સિદ્ધાંત પણ પ્રસ્થાપિત કર્યો. તો આવા તો બાળપણના ઘણા બધા પ્રસંગો છે અને મોટા થઈને તેમને ઘણા બધા અદ્ભુત એવા કાર્યો પણ એ કરેલા છે. ખરેખર જ્યારે આ બાળકોને શ્રીજી મહારાજના જે આ ચરિત્રો આપણે સાંભળીએ ને આવા બાળપણની અંદર, ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર આમાંથી મર્મ શું હોય. પણ જો મર્મ ઘણા બધા છુપાયેલા છે અને આવા તો ઘણા બધા ચમત્કારો, જેમ આપણે હમણાં વાત કરી માછલીઓને સજીવન કરી, હવે કડવા ચીબડા હતા એ મીઠા ઘનશ્યામ પ્રભુએ કર્યા છે. હવે બળિયા હતા તો એ છતાં એમને સ્નાન કર્યું. અંધ પૂજારી એને આંખો આપી, ચકલાઓ હતા એને સમાધિ કરાવેલી, ચંદ્રકળા નામની છોકરીનું એ માંગવું હતું ને એ ઠુકરાવ્યું, ગૃહ ત્યાગ પણ એમને કર્યો છે. તો આવા તો ઘણા બધા પ્રસંગો છે. ઘણા બધાને કેવું લાગે કે આ 10 વર્ષની ઉંમરે આટલી બધી બુદ્ધિ કેવી રીતે શક્ય બને? શક્ય બને જો આપણે થોડાક પ્રશ્નો જોઈએ, એના જવાબો, ત્યારે આપણને ખ્યાલ આવે. પ્રશ્ન તો આ જ છે ને કે આ 10 વર્ષની ઉંમરે આટલી બધી બુદ્ધિ ન હોય, આ ખરેખર ખોટું છે. પણ જો ભગવાન હતા અને ભગવાન માટે કંઈ અશક્ય નથી. દુનિયામાં પણ જો ઘણા બધા બાળકો નાનપણથી પોતે અસાધારણ પ્રતિભા ધરાવે છે. આપણે થોડાક દ્રષ્ટાંતો જોઈએ. 6 થી 7 મારે તમને વાત કરવી છે. એમાં પ્રથમ જ તે વાત કરીએ એક જોડી નામનો ફ્રાન્સનો એક બાળક. હવે માતા પિતા ઇંગ્લેન્ડના, હવે માતા મ્યુઝિક પાર્ટી ચલાવે, પિતા ગાયક, એટલે બાળક 4 વર્ષની ઉંમરથી આ કમ્પોઝિશન કરતો હતો. તો 10 લાખ કેસેટ એની વેચાઈ હતી. વિચાર કરો, 10 લાખ કેસેટ. જલપ નામનો એક ભાવનગરનો એક છોકરો, તો એનો ભાઈ કુલીન પોતે મોટો તબલા વગાડે. હવે જલપ 2 વર્ષથી જોયા કરે, 5 વર્ષની ઉંમરે એ પણ પોતે કીર્તન પર તાલ આપી શકતો. ચંદ્રહાસ ચૌધરી પોતે બંગાળની છોકરી, 13 વર્ષની ઉંમરે 1500 કવિતા, 12 લઘુ નવલકથા, 3 મોટી નવલકથા, 400 નાની વાર્તા એ પોતે લખી. નાનપણથી ચોકલેટની જેમ પુસ્તક વાંચતો. તો આ ચંદ્રહાસ ચૌધરી નામનો છોકરો 4 વર્ષે ઓશિકાન ચંદ્ર ઉપર કવિતા લખી હતી. વિચાર કરો. એક મોસમી ચક્રવર્તી, બંગાળની અંદર એ પુરલિયો જિલ્લો છે. તો 1990ની અંદર, કેટલી જૂની વાત છે આ, 35-36 વર્ષ જૂની વાત છે. 8 વર્ષની ઉંમરે, એટલે 3જા ધોરણ અત્યારે આપણે ભણતો એ છોકરો, તો એસએસસીની પરીક્ષાને પાસ કરી. રામાનુજન નામ કોને ખ્યાલ નથી? બધાને ખ્યાલ છે. ગણિત શાસ્ત્રી દક્ષિણ ભારતનો. 16 વર્ષે 7000 પ્રમેયો એને સિદ્ધ કરી બતાવેલા. શંકરાચાર્યનું નામ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ 4 એને પોતે આપણને ખ્યાલ છે કે પીઠો પોતે કરેલી. 7 વર્ષે વેદ સહિત બધા હિન્દુ શાસ્ત્ર અભ્યાસ પૂર્ણ કરી નાખ્યો. 8 વર્ષે ગૃહ ત્યાગ. 16 વર્ષ સુધીમાં ગીતા, બ્રહ્મસૂત્રના ઉપનિષદ ઉપર ભાષ્યો પૂર્ણ કરી નાખેલા. અને કૌટિલ્ય તો કરનાલનો, હરિયાણાનો. તો તમે જો 2013માં ન્યૂઝની અંદર આવ્યું કે 6 વર્ષે દુનિયામાં અનેક જનરલ નોલેજના પુસ્તકોનો એ જવાબ આપે છે. ગૂગલ બોય નામ એનું પડ્યું છે, અને આપણે એનો વિડીયો પણ ઘણી વખત સાંભળ્યો હશે. તો જો આવી રીતે ઘણી બધી વખત આપણને એવું લાગે કે અશક્ય વાત છે, પણ જો એક આ સામાન્ય બધા જે જીવો હોય એ પણ આવી અસાધારણ પ્રતિભા પોતે ધરાવે છે, તો એમાં ભગવાનમાં તો શું નવાઈ આપણે પામીએ. પણ જો એક વાત યાદ રાખવી કે આ બધાય ચરિત્રો ને એ આપણને કંઈક ને કંઈક તો માર્ગદર્શન આપે જ છે. એટલે ખરેખર આજના પ્રથમ દિને શ્રીહરિ પર્વની અંદર આપણે ઘનશ્યામ પ્રભુના એવા ચરિત્રો જોયા. એ ચરિત્રો ઉપરથી આપણે પ્રસંગો સાથે થોડાક પ્રશ્નોના જવાબો પણ મેળવ્યા. સાથે સાથે આપણે પ્રેરણા સાથે દિવ્ય લીલાઓનું આચમન પણ કર્યું. તો હવે આપણે આજના પ્રથમ દિને એક સંકલ્પ સાથે આગળ વધીએ કે જેમ બાળ પ્રભુ ઘનશ્યામના જીવનની અંદરથી ઘણા બધા એવા ગુણો પ્રાપ્ત થાય છે. અહિંસા પ્રથમ અહીંયા ખબર પડશે, દયાભાવ, કરુણા હોય, અને દરેક જીવો પ્રત્યે કરુણા રાખવાની છે. તો હવે ઘરની અંદર પણ આપણે એવી કરુણા, દયાભાવ રાખીએ. સાથે સાથે એવું સારું ભણીએ, સારા સંસ્કારો પ્રાપ્ત કરીએ, પુસ્તકો વાંચીએ, મંદિરે જઈએ, અને નિયમ ધર્મયુક્ત આપણે જીવન જીવવાનું છે. તો આજના પ્રથમ દિવસે શ્રી હરિ પર્વના આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ અમારા સંતાનો કે અમારા જીવનમાં અને અમારા સૌ કોઈના જીવનની અંદર આવા સદ્ગુણો પ્રાપ્ત થાય અને વધુમાં વધુ
અમે આધ્યાત્મિક માર્ગે આગળ વધીએ, લૌકિક માર્ગે પણ તમને ઈચ્છા હોય કૃપાએ કરીને અમને આગળ વધારજો. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપે જેથી આપણે આધ્યાત્મિક રીતે અને લૌકિક રીતે બંને રીતે આગળ વધી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.